મિત્રો આપણે હાઇડ્રોકાર્બનમાં સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે આલ્કેન વિશે ભણી ગયા, પરંતુ આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે આલ્કીન અને આલ્કાઇન વિશે હજુ બાકી છે. તો આજે આપણે છે ને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આલ્કેન અને આલ્કીન વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ હું ચાલુ કરું છું કે જ્યાંથી આપણે અહીંયા ગઈકાલે આપણે ટોપિક છોડી દીધો તો અહીંયા હાઇડ્રોકાર્બનથી. તો હાઇડ્રોકાર્બનમાં આપણે 3 પ્રકાર જોયા. તો એમાં પહેલો પ્રકાર હતો વિદ્યાર્થી મિત્રો આલ્કેન, બરાબર. બીજો પ્રકાર અહીંયા હતો આલ્કીન, ઓકે. અને અહીંયા ત્રીજો પ્રકાર એનો હતો આલ્કાઇન, બરાબર. આનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો શું હતું? CnH2n+2. તો વિદ્યાર્થી મિત્રો CnH2n+2 આનું સૂત્ર હતું. એમાં પ્રત્યય શું લાગતો હતો? n લાગતો હતો. અને વિદ્યાર્થી મિત્રો તેમાં કાર્બન અને કાર્બન વચ્ચે એક બતાવતો હતો. અહીંયા વિદ્યાર્થી મિત્રો સૂત્ર શું હતું? CnH2n, બરાબર. પછી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આલ્કીન છે તો પ્રત્યય લાગતો હતો ઈન, બરાબર. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો સૂત્ર થતું હતું CnH2n-2, બરાબર. અને અહીંયા પ્રત્યય લાગતો હતો આ ઈનો. તે સિવાય વિદ્યાર્થી મિત્રો અહીંયા કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ છે અને અહીંયા તમે જોશો તો કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે આ બાજુનો છે ને આલ્કીન અને આલ્કાઇન, આ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. તો વિદ્યાર્થી મિત્રો હું લખી દઉં છું અહીંયા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, બરાબર. ત્યારે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ગઈકાલે જે ભણી ગયા તે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આટલી બાબત તમને ખબર પડી ગઈ હશે. આલ્કેનમાં આપણે જોઈએ તો ગઈકાલે આપણે જે તત્વો સંયોજનો બધા ભણ્યા એમાં પહેલું તત્વ હતું વિદ્યાર્થી મિત્રો મિથેન, પછી હતું ઇથેન, પછી પ્રોપેન, પછી બ્યુટેન 4 કાર્બન વાળું, પેન્ટેન, પછી વિદ્યાર્થી મિત્રો હેક્સેન, પછી હેપ્ટેન, બરાબર. ઓક્ટેન, નોનેન અને ડેકેન, ઓક્ટેન, પછી નોનેન અને વિદ્યાર્થી મિત્રો છેલ્લો હમણાં આપણે ડેકેન. તો શું આ છેલ્લો છે? ના, એમ જોવા જાવ તો વિદ્યાર્થી મિત્રો આગળ પણ આવે છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ડેકેન સુધી બહુ થઈ ગયું 10 કાર્બન સુધી. પહેલું મિથેનનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો શું હતું? CH4, પછી આનું આવ્યું C2H6, ઓકે. C2H6 આવ્યું, ક્લિયર. પછી ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા શું આવ્યું? C3H8, ઓકે. પછી વિદ્યાર્થી મિત્રો C4H10, પછી અહીંયા C5H12, વિદ્યાર્થી મિત્રો C6H14, C7H16, C8H18, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો C9H20 અને C10H22. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આના બધાના અણુસૂત્રો પણ તમને ખબર છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આજે આલ્કાઇન જે ભણવાનું છે, તો આલ્કાઇન જે છે તે કેવી રીતે સળગે છે? તો વિદ્યાર્થી મિત્રો આ બધા જ હાઇડ્રોકાર્બન ખરા ને, એ બધા જ હાઇડ્રોકાર્બન એ ધુમાડાવાળી જ્યોતિ સળગે છે, કારણ કે અંદર કાર્બન રહેલો છે. જો એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી જાય વિદ્યાર્થી મિત્રો, તો એ ઓછો ધુમાડો થાય અને ત્યાં ઉષ્માનું ઉત્સર્જન અથવા તો ઉષ્મા વધારે મળે. અહીંયા આ પીળી જ્યોતિ સળગી શકે છે, ખાસ કરીને આ જે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે તે વિદ્યાર્થી મિત્રો અહીંયા ગેસ કેરોસીન સ્ટવમાં હવા પ્રવેશવા માટે માર્ગ આપેલો હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો ક્યારેક હવા અવરોધાય ને તો શું થાય? બળતણનો વ્યય થાય. કેમ? કારણ કે અપૂરતું દહન થાય, અને અપૂરતું દહનના લીધે ઉર્જા ઓછી ઉત્પન્ન થાય. ઉર્જા ઓછી ઉત્પન્ન થાય એનો મતલબ વિદ્યાર્થી મિત્રો પૂરતા પ્રમાણમાં એમાંથી ઉર્જા ન મળે, તો એનો મતલબ કે ઉર્જાનો અહીંયા વ્યય થાય છે. વિદ્યાર્થી મિત્રો બળતણમાં છે ને નાઇટ્રોજન, સલ્ફર જેવા બાષ્પશીલ બીજા પણ દ્રવ્યો આવેલા હોય છે વિદ્યાર્થી મિત્રો, કે જે શું થઈ જાય છે કે જે ઓક્સિજન સાથે જોડાય છે. દહનની પ્રક્રિયામાં હંમેશા ઓક્સિજન જોડાય વિદ્યાર્થી મિત્રો. તો નાઇટ્રોજનમાંથી નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફરમાંથી સલ્ફર ડાયોક્સાઇડ જેવા અહીંયા સંયોજનો બને વિદ્યાર્થી મિત્રો, અને જે હવામાં જઈને પ્રદૂષણની માત્રામાં વધારો કરે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એ બાબત તો ખબર પડી ગઈ. હવે કોઈ પદાર્થ જ્યોત સાથે સળગે અને જ્યોત વગર સળગે, આ તમે કઈ રીતે સમજી શકશો? વિદ્યાર્થી મિત્રો લાકડું છે એ લાલ અને પીળી રંગની જ્યોતિ સળગે છે. કોલસો જે છે તે લાલ રંગની જ્યોતિ સળગે છે. મીણબત્તી પીળા રંગની જ્યોતિ સળગે છે. જ્યારે ગેસ અને સ્ટવ છે ને વિદ્યાર્થી મિત્રો ભૂરા રંગની જ્યોતિ સળગે છે, કારણ કે એમાં એમને ઓક્સિજન મેળવવા માટે અથવા ઓક્સિજન મળે એવા પ્રકારની રચના કરવામાં આવી હોય છે. તો વાયુ દ્રવ્ય હોય ને વિદ્યાર્થી મિત્રો તો હંમેશા જ્યોત આપે, બરાબર. જ્યારે વિદ્યાર્થી મિત્રો વાયુશુદ્ધ દ્રવ્યો ન હોય ને, અને આપણે એવું કહીએ કે કાર્બન છે,
નાઇટ્રોજન છે, સલ્ફર છે, આવા પ્રકારના દ્રવ્યો હોય ને વિદ્યાર્થી, આવા પ્રકારના તત્વો અંદર ઉમેરાયેલા હોય વિદ્યાર્થી મિત્રો, જેમાં પણ જે બર્તનની અંદર, તો એમાં છે ને ધુમાડો વધારે ઉત્પન્ન થાય. ઓકે, તો લાકડું, કોલસો શરૂઆતમાં જ્યોત આપે છે, પછી એ લોકો જ્યોત નથી આપતા. તમને ખબર છે કે કોલસો શું છે, પહેલે બળે સળગે, અને પછી શું થઈ જાય, વાષ્પશીલ દ્રવ્યો જ્યારે એમાંથી પૂરા થઈ જાય, ખતમ થઈ જાય, ખલાસ થઈ જાય વિદ્યાર્થી મિત્રો, એટલે પછી આમાં રહેલો કાર્બન સળગવાનું ચાલુ થાય. અને વિદ્યાર્થી મિત્રો ત્યારે એ એમ જોવા જાઓ ને તો જ્યોત વગર એક પ્રકારનું ગરમ કોલસો, લાઈ બળતો કોલસો આપણને જોવા મળે, બરાબર. તો ધગધગતો કોલસો આપણને જોવા મળે, ત્યાં જ્યોત જોવા મળતી. તમે ઘણીવાર સગડીમાં ધ્યાન આપ્યું હશે વિદ્યાર્થી મિત્રો, તો જે કોલસાની સગડી હોય ત્યારે પહેલે કોલસાની સગડીમાં કોલસા સળગે છે અને જ્યોત સાથે સળગે છે, બરાબર. અને ત્યાર પછી એ અંગારાની જેમ સળગે છે, એટલે કે જ્યોત એમાંથી ઉત્પન્ન નથી થતી વિદ્યાર્થી મિત્રો, છતાં એનું દહન ત્યાં ચાલુ હોય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો દરેક તત્વોનો લાક્ષણિક રંગ અહીંયા જોવા મળે છે આપણને, જે દહન વખતે હંમેશા આપણને જોવા મળે છે. તો દરેક તત્વો શું બતાવે છે, લાક્ષણિક રંગ. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે અંગ્રેજીના પાઠમાં, તમે પાયરોટેકનિક્સ વાળા પાઠમાં યાદ છે તમને, બધી જે ધાતુ હતી તે ચોક્કસ પ્રકારના રંગો ઉત્પન્ન કરતી હતી, અને એના લીધે આ બધી ધાતુ તત્વોને વિદ્યાર્થી મિત્રો પાયરોટેકનિક્સની અંદર ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારના રંગો ફટાકડાઓમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે. એના વિશે આપણે ચર્ચા ઇંગ્લિશના એમાં થઈ ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હાઇડ્રોકાર્બન છે ને એ ફક્ત શૃંખલા રૂપે હોય અને સીધા નોર્મલ રૂપે હોય વિદ્યાર્થી મિત્રો, એક સીધી રેખામાં જ હોય એવું જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો. ક્યારેક એ ચક્રીય કાર્બનિક સંયોજનો પણ બનાવે છે, બરાબર. તો હું તમને ચક્રીય કાર્બનિક સંયોજન બતાવી દઉં. તો આપણે કાર્બનનું જ ઉદાહરણ લઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. તો આ છે આવી રીતે ષષ્કોણ જે દોર્યો છે વિદ્યાર્થી મિત્રો, એના દરેક ખૂણા ઉપર અહીંયા, બરાબર, જે જ્યાં ખૂણો પડે છે વિદ્યાર્થી મિત્રો ત્યાં કાર્બન છે. આ બધી જગ્યાએ શું છે, કાર્બન છે. તો હું અહીંયા લખી દઉં છું સરળતા ખાતર કાર્બન છે. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો 6 કાર્બન છે અને દરેક કાર્બન વચ્ચે એક બંધ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો દરેક કાર્બન વચ્ચે એક બંધ છે અને 6 કાર્બન છે, તો આપણે છે ને એને હેક્ઝેન કહીશું. હેક્ઝેન, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ છે ને વલય આકાર છે, વલય આકાર એટલે આપણે એને સાયક્લોહેક્ઝેન કહીશું વિદ્યાર્થી મિત્રો. સાયક્લોનો મતલબ જ બરાબર ગોળ, બરાબર, વલય. તો વિદ્યાર્થી મિત્રો વલય આકારનો આપણને આલ્કેન જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે જોઈ શકશો કે આ કાર્બનની 2 સંયોજકતા પૂરી થઈ છે વિદ્યાર્થી મિત્રો. તો તમે સમજી ગયા કે અહીંયા બીજા 2 હાઇડ્રોજન હશે, અહીંયા પણ બીજા 2 હાઇડ્રોજન હશે, બરાબર, જેથી દરેક કાર્બનની સંયોજકતા પૂરી થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આ પ્રકારે જોઈ શકો છો કે દરેક કાર્બન ઉપર 2 હાઇડ્રોજન જોડાયેલા છે. ઓકે, અને દરેક કાર્બનની સંયોજકતા જોશો તો તમને કેટલી જોવા મળશે, તો કે 4 પૂરી થયેલી જોવા મળશે. દરેક કાર્બનની સંયોજકતા 4 તમને પૂરી થયેલી જોવા મળશે. તો અહીંયા સાયક્લોહેક્સેન પણ તમને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે સૂત્ર આ લગાડશો તો પરફેક્ટ તમે જુઓ 6 અને 6 દુ 12, તો વિદ્યાર્થી મિત્રો C6H12 આવ્યો, અહીંયા C6H12 આવ્યો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોશો 6 દુ 12 + 2 થવા જોઈએ એવું નથી, આમાં એવું નહીં થાય, બરાબર, કારણ કે પહેલો છેલ્લો કાર્બન પર જે જોડાય છે તે પોતાના એક H જુઓ અહીંયા ધ્યાનથી, અહીંયા ધારો કે એક H હતો વિદ્યાર્થી મિત્રો અને અહીંયા પણ એક H હતો. ઓકે, તો શું થયું કે આ H અને આ H જતો રહ્યો એટલે જ આની સંયોજકતા વિદ્યાર્થી મિત્રો ઉત્પન્ન થઈ, આ કાર્બનની અને આ કાર્બનની, આ લોકો જોડાઈ ગયા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ છે સાયક્લોહેક્સેન. વિદ્યાર્થી મિત્રો જરૂરી નથી કે સંતૃપ્ત જ કાર્બનિક સંયોજનો અહીંયા હોય, અસંતૃપ્ત પણ વલય આકારના આપણને સંયોજનો જોવા મળે છે. ઉદાહરણ તરીકે હું અહીંયા એક આના જેવી રચના દોરતો વિદ્યાર્થી મિત્રો, અને પછી હું તમને એનું નામ પણ સમજાવી દઉં છું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આવી રીતે ષષ્ઠકોણીય આકાર આવી ગયો. દરેક જગ્યાએ ષષ્ઠકોણના ખૂણા ઉપર કોણ છે, કાર્બન છે. અને વિદ્યાર્થી મિત્રો એમાં આ 2 કાર્બન વચ્ચે બંધ, આ 2 કાર્બન વચ્ચે બંધ છે અને આ 2 કાર્બન વચ્ચે બંધ છે. ઓકે, તો તમે અહીંયા કાર્બનની સંયોજકતા ગણો તો 1 2 ને 3 છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 H આવ્યો, અહીંયા પણ 3 છે તો અહીંયા 1 H આવ્યો. વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ 3 H છે તો 1 H આવ્યો, અહીંયા પણ 3 છે તો 1 H આવ્યો. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ 3 H છે તો 3 બંધ છે તો 1 H આવ્યો. અહીંયા તમે જોશો તો 3 છે એટલે 1 H આવ્યો. ઓકે, એનો મતલબ શું કે વિદ્યાર્થી મિત્રો આ દરેક માંથી એક H જતા રહ્યા અને સંયોજકતા બંને 2 કાર્બન વચ્ચે સંયોજકતા આવી જવાને કારણે વિદ્યાર્થી મિત્રો ત્યાં બોન્ડ બની ગયા છે. વિદ્યાર્થી મિત્રો આને છે ને બેન્ઝીન કહેવાય છે, બેન્ઝીન, બરાબર. અને એ શોધનાર વૈજ્ઞાનિક જે હતો એ પણ એનું નામ એની સરનેમ પણ બેન્ઝીન જ હતી વિદ્યાર્થી મિત્રો. તો આ જે બેન્ઝીન ખરું ને વિદ્યાર્થી મિત્રો એ એસિટિલિનમાંથી બનાવવામાં છે. આ એટલે કે આ આલ્કાઇન જે એક સંયોજન છે વિદ્યાર્થી મિત્રો, એના 3 અણુ લઈ લેવામાં આવે. ઉદાહરણ તરીકે 3 અણુ આપણે લઈ લઈએ આલ્કાઇનના CH3, તો CH ટ્રિપલ બોન્ડ CH, તો વિદ્યાર્થી મિત્રો CH ટ્રિપલ બોન્ડ
CH. ઓકે, તો આ ટ્રિપલ બોન્ડ વાળો એક પદાર્થ આપણે લઈએ અને એમાંથી આપણે એન્જિનનું શું થાય છે, નિર્માણ થાય છે. ઓકે, તો કેવી રીતે નિર્માણ થાય છે પણ તમને બતાવી દઉં. તો કે C ટ્રિપલ બોન્ડ C છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા H છે અને અહીંયા પણ H છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો C ટ્રિપલ બોન્ડ C છે, અહીંયા પણ H છે અને વિદ્યાર્થી મિત્રો અહીં પણ H છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો હું અહીંયા લખી દઉં C ટ્રિપલ બોન્ડ C છે અને વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ H છે, અહીંયા પણ H છે. તમે જોઈ શકો છો CH CH, તો CH CH. ઓકે, C અને C વચ્ચે ટ્રિપલ બોન્ડ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો. હવે શું થાય વિદ્યાર્થી મિત્રો, આ બોન્ડ તૂટે એટલે એક સંયોજકતા અહીંયા અને એક અહીંયા આવે. આ બોન્ડ તૂટે એટલે એક સંયોજકતા અહીંયા અને એક સંયોજકતા અહીંયા આવે. આ બોન્ડ તૂટે વિદ્યાર્થી મિત્રો તો એક સંયોજકતા અહીંયા આવે અને એક સંયોજકતા અહીંયા આવે અને વિદ્યાર્થી મિત્રો આ સંયોજકતા જોડાઈ જાય, આ સંયોજકતા જોડાઈ જાય, આ સંયોજકતા જોડાઈ જાય. અને વિદ્યાર્થી મિત્રો આ તમે જુઓ, આના જેવું તમને દેખાશે. તો અહીંયા તમને ખાલી શું દેખાશે કે આના બોન્ડ અહીંયા છે કાર્બન કાર્બન અને આ બોન્ડ ખસીને અહીંયા આવ્યો, આ બોન્ડ ખસીને અહીંયા, આ બોન્ડ ખસીને. સર આવી રીતે આ બોન્ડ ખસતા દેખાય. એટલા માટે વિદ્યાર્થી મિત્રો છે ને આને આવું ન દોરતા આપણે છે ને, કારણ કે આ બોન્ડ છે ને ગોલ ગોલ ફરતા રહે. આ જે બંધ કરા ને એ અમુક હમણાં અહીંયા છે, થોડી વાર પછી આના પર ના આવે, પછી થોડી વાર પછી આના પર એટલે ફરીથી પુનરાવર્તન થાય. તો વિદ્યાર્થી મિત્રો એને આપણે એકદમ સરળતા ખાતર દર્શાવવા માટે આપણે આવી રીતે દર્શાવી છે. આ વિદ્યાર્થી મિત્રો બેન્ઝીનનું બંધારણીય સૂત્ર છે. ઓકે, તો તમને આટલી બાબત ખબર પડી જશે. તો અહીંયા તમે જુઓ તો કાર્બન કાર્બન વચ્ચે તમને કેટલા બંધ જોવા મળે છે? 2 બંધ જોવા મળે છે. ઓકે, એનો મતલબ આલ્કીન એટલે કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે ને વિદ્યાર્થી મિત્રો, એમાં પણ તમને કેવા પ્રકારના કે વલયાકાર પ્રકારના આ પ્રકારના સંયોજનો જોવા મળે છે. તો આ જે વલયાકાર સંયોજનો છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, તેમાં કાર્બન ખૂબ જ મૈત્રીપૂર્ણ સ્વભાવ ધરાવે છે, એ તો તમને ખબર જ છે. અને વિદ્યાર્થી મિત્રો કાર્બન અને હાઇડ્રોજનના સંબંધોની જેમ કાર્બન અને ઓક્સિજનના સંબંધો, કાર્બન અને હેલોજનના સંબંધો. હેલોજન કોણ? તો વિદ્યાર્થી મિત્રો ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન છે ને, એ બધા શેમાં આવે? હેલોજન સમૂહમાં આવે. તો વિદ્યાર્થી મિત્રો એવા પ્રકારના તત્વો પણ આની અંદર જોડાઈ ગયા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમને એ બાબત સમજ પડી ગઈ કે નવા પ્રકારના અલગ અલગ પ્રકારના જો તત્વો અહીંયા કાર્બન જોડે નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર, બરાબર, તે સિવાય વિદ્યાર્થી મિત્રો અલગ અલગ પ્રકારના સમૂહ પણ અહીંયા જોડાઈ ગયા. ઓકે, અને એના લીધે શું થઈ જાય તે કે આ જે સંયોજન છે, હાઇડ્રોકાર્બન સંયોજનો છે, એનો વિસ્તાર ખૂબ જ વધી જાય. વિસ્તૃત સ્વરૂપમાં આપણાને ઘણા બધા સંયોજનો પ્રાપ્ત થાય છે અને ત્યાં જે અલગ અલગ પ્રકારના તત્વો જોડાયેલા છે વિદ્યાર્થી મિત્રો, એના લીધે દરેક સંયોજનનો જે ગુણધર્મ છે વિદ્યાર્થી મિત્રો એ બીજા સંયોજનથી અલગ પણ આવે છે. કારણ કે દરેકમાં ક્રિયાશીલ સમૂહ આપણને કેવા જોવા મળે છે? અલગ જોવા મળે છે. તો કાર્બન અને નાઇટ્રોજન, કાર્બન અને સલ્ફર જેવા સંયોજનો પણ જોવા મળે છે. આ તત્વો એક કે વધુ હાઇડ્રોજનનું શું કરે છે? વિસ્થાપન કરે છે. એટલે કે આ લોકો કઈ રીતે જોડાય ખબર છે? આ બીજા બધા બહારી તત્વો કહીએ ને આપણે, બહારી તત્વો છે કયા? નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર, ઇવન બધા ધાતુ તત્વો પણ વિદ્યાર્થી મિત્રો આ બધા અહીંયા જે જોડાય ને ત્યારે શું કરે? આ હાઇડ્રોજનનું વિસ્થાપન કરે, એટલે કે હાઇડ્રોજનને ખસેડે ને પોતે જોઈન્ટ થઈ જાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો જેમાં હેલોજન સમૂહ પણ આવે છે. તો હેલોજન સમૂહ એટલે જેને આપણે ટૂંકમાં X તરીકે દર્શાવી છે વિદ્યાર્થી મિત્રો, અને આ X તરીકે દર્શાવતા સમૂહ જે છે વિદ્યાર્થી મિત્રો 17મો સમૂહ છે. ઓકે, જેને આપણે હેલોજન સમૂહ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ પણ આની અંદર જોડાઈ શકે છે અને નવા પ્રકારના સંયોજનો બને છે જેના ગુણધર્મો દરેકના ગુણધર્મો ભિન્નતા ધરાવે છે. તો આપણને આવા વિશાળ પ્રમાણમાં સંયોજનો પ્રાપ્ત થાય છે. તો હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા તત્વોને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? વિષમ પરમાણુ. તો આને છે ને હાઇડ્રોજનનું વિસ્થાપન કરતા હોય તો જુઓ હાઇડ્રોકાર્બન છે, મતલબ હાઇડ્રોજન અને કાર્બન જે છે તો ઓળખીતા છે, બરાબર. હાઇડ્રોકાર્બન સંયોજનો જ છે આખા, બરાબર. તો તમારી જે બિલ્ડિંગ છે તે ઈંટો, રેતી અને સિમેન્ટની છે તે તો મૂળભૂત તત્વો છે વિદ્યાર્થી મિત્રો. એવી રીતે હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન અને કાર્બન તો મૂળભૂત તત્વો છે. તો પછી વિદેશી તત્વ કયું? બહારી તત્વ કયું? તો વિદ્યાર્થી મિત્રો જે પણ બહારી તત્વો હોય, નાઇટ્રોજન, સલ્ફર, ઓક્સિજન અથવા તો હેલોજનમાંથી ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, ઇવન એના સિવાય બીજા પણ કોઈ હોય વિદ્યાર્થી મિત્રો, તો આ બધાને આપણે શું કહીએ છીએ? વિષમ પરમાણુ કહીએ છીએ, બરાબર. ક્યારેક વિષમ પરમાણુ કે પરમાણુ સમૂહ છે ને વિદ્યાર્થી મિત્રો ક્રિયાશીલ સમૂહ તરીકે પણ ઓળખાય છે. તો ખાલી આ એકલો આવા એકલા તત્વો જ હોય એવું જરૂરી નથી વિદ્યાર્થી મિત્રો. ક્યારેક શું બને છે કે મોટા જે અણુઓનો સમૂહ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જોવા મળશે, બરાબર. ઉદાહરણ તરીકે SO3, બરાબર. પછી વિદ્યાર્થી મિત્રો NH2, બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો CH3, ઓકે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો OH, બરાબર. અને વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી CHO, બરાબર, આલ્ડિહાઇડ સમૂહ. પછી વિદ્યાર્થી મિત્રો કીટોન સમૂહ. આ બધા પ્રકારના સમૂહ પણ તમને અહીંયા જોવા મળશે વિદ્યાર્થી મિત્રો. આ નોઇક એસિડ અને વિદ્યાર્થી મિત્રો આ એસ્ટર જેવા મોટા સમૂહો પણ
આની અંદર અથવા તો વિદ્યાર્થી મિત્રો જે નોર્મલ ચેન આપણી આવે છે કોની તો કે આલ્કેન આલ્કીન અને આલ્કેન, બરાબર, એની અંદર પણ આ લોકો જોડાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ક્રિયાશીલ સમૂહ કયા કયા છે એના વિશે આપણે પછી અભ્યાસ કરીશું. હું થોડું તમને આના વિશે ડિટેલમાં થોડોક સ્ટડી કરાવી દઉં એટલે આપણે પછી ત્યાંથી આગળ જઈશું કોના તરફ કે ક્રિયાશીલ સમૂહનો અભ્યાસ કરીશું. ઓકે, તો ક્રિયાશીલ સમૂહનો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીશું. તે પહેલાં આલ્કીન અને આલ્કાઇનના કેટલાક સંયોજનો આપણે જોઈ લઈએ કે જેથી તમને પરીક્ષામાં પૂછાય તો તમે પોતાની જાતે દોરી શકો, બરાબર. તો જોઈએ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો, તો આલ્કેન અને આલ્કીન અને આલ્કાઇન એમાં ફરક શું છે એ તો તમને ખબર પડી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમે હવે જોશો કોના વિશે, આલ્કીન વિશે, બરાબર. તો આલ્કીન વિશે અહીંયા આપણે અભ્યાસ કરીએ છીએ. તો ચલો આપણે ડ્રો પણ કરી દઈશું કયા કયા સંયોજનો છે અને કેવી રીતે આ બધા બને છે એ પણ આપણે અહીંયા અભ્યાસ કરી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો આપણો હમણાં ટોપિક કયો ચાલવાનો છે, આલ્કીન. ઓકે, સો હું અહીંયા આને ભૂસી રાખું છું વિદ્યાર્થી મિત્રો, આની જરૂર નથી હવે કારણ કે આપણો ટોપિક કયો ચાલવાનો છે ભાઈ, આલ્કીન. ચલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કાર્બન વચ્ચે કેટલા બંધ આવે સર? કાર્બન વચ્ચે અહીંયા બે બંધ આવે. ઓકે, સારું, બે બંધ આવે તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું પહેલે લખીશ મિથેન પરથી શું મળે, મિથેન પરથી સર અહીંયા પ્રત્યય કયો લાગે છે ઈ, એટલે આપણે અહીંયા મિથાઇન કહીશું, બરાબર. મિથાઇન અથવા તો મિથિન શું કહીશું અને મિથાઇન નહીં આપણે મિથિન કહીશું વિદ્યાર્થી. પછી વિદ્યાર્થી મિત્રો ઇથેન પરથી બનશે ઇથિન, પ્રોપેન પરથી બનશે પ્રોપીન, બ્યુટેન પરથી બનશે બ્યુટીન, પેન્ટેન પરથી બનશે પેન્ટીન. પેન્ટીન શેમ્પુ તમે સાંભળ્યું છે, પેન્ટીન શેમ્પુ વાળ ધોવા માટે, બરાબર, પેન્ટીન. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ હેક્સીન હેક્ટીન એવું બધું કંઈ બહુ લખવાની જરૂર નથી, આપણે સમજી લઈશું એટલે આપણને આલ્કીન વિશે ખબર પડી જશે. આલ્કીનમાં કોઈ પણ બે કાર્બન વચ્ચે કેટલા બંધ જોવા મળે? તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ બે કાર્બન વચ્ચે છે ને બે બંધ જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક કાર્બન લખ્યો મિથેન છે એટલે એક કાર્બન નો લવાય મિથેન, એટલે બે કાર્બન નો લવાય પ્રોપીન એટલે 1 2 અને 3 કાર્બન આવે, બ્યુટીન એટલે 1 2 3 અને 4 કાર્બન આવે, પેન્ટીન એટલે 1 2 3 4 અને 5 કાર્બન આવે, બરાબર. આખી બાબત તો તમને ખબર છે. તો વિદ્યાર્થી મિત્રો બે કાર્બન વચ્ચે બે બંધ, ઓકે, આ બે કાં આ બે બંનેમાંથી ગમે તેમાં તમારે કેટલા બંધ મૂકી દે? ચલો મેં અહીંયા મૂકી દીધો વિદ્યાર્થી મિત્રો, મેં અહીંયા મૂકી દીધો અને અહીંયા વિદ્યાર્થી મિત્રો મૂકી દીધો. બાકી બધા વચ્ચે ધારો કે એક બંધ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો, ઓકે. પરંતુ પ્રોબ્લેમ ક્યાં થાય છે વિદ્યાર્થી મિત્રો? પહેલામાં કાર્બન જ એક છે તો તમે બે કાર્બન તો છે જ નહીં. તો બે કાર્બન હોય તો તમે દ્વિબંધ મૂકશો એટલે આ પ્રકારના બે બંધ મૂકશો, તો અહીંયા તો કશું છે જ નહીં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલું જે સંયોજન છે ને એ ક્યારેય બનતું નથી. તો હંમેશા જ્યારે પણ આલ્કીનની શરૂઆત થાય વિદ્યાર્થી મિત્રો તો આલ્કીનનો પહેલો સદસ્ય કોણ છે? ઇથિન છે. કોણ છે? ઇથિન છે. ચલો હવે આપણે આ બધાની રચના અહીંયા બંધારણીય રચના પણ દોરી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા એક બાબત જાણવા મળી તો અહીંયા પહેલું તત્વ બનતું નથી અથવા પહેલું સંયોજન બનતું નથી, પહેલો પદાર્થ ન બને. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચલો આપણે જોઈએ તો ઇથિન છે તો ઇથિનનું સૂત્ર શું જોઈએ? અહીંયા ઇથેન માટે બે મૂકવાના અહીંયા, કારણ કે મિથેન માટે એક મૂકવાનો પરંતુ ઇથેન માટે બે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ને બે મૂકીશું અને આપણે ઇથેનમાંથી ઇથિન બનાવીશું. ઓકે, તો અહીંયા જોઈએ આપણે તો સી અહીંયા લખીએ છીએ 2 H, અહીંયા બે મૂકવાના, બે દુ તો વિદ્યાર્થી મિત્રો 4 આવશે. એવી રીતે અહીંયા 3 મૂકીશું, 3 મૂકે તો 3 દુ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે 6 ટૂંકમાં ડબલ થઈ જાય એટલે 3 દુ 6 2 દુ 4. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો C4 લખો તો અહીંયા કેટલા લખીશ? 4 દુ 8. C5 લખ્યો વિદ્યાર્થી મિત્રો તો કેટલા લખીશું? 5 દુ 10. આવી રીતે આવશે. હવે તમે વિદ્યાર્થી મિત્રો એ પણ સમજી ગયા કે આવી રીતે આગળ પણ આવશે. ચલો તો હવે આપણે આની રચના દોરીશું વિદ્યાર્થી મિત્રો, બંધારણીય રચના દોરીશું. તો અહીંયા કાર્બન 2 છે, એક કાર્બન 2 કાર્બન અને વિદ્યાર્થી મિત્રો અહીંયા બે બંધ દીધા. આ એક H આવ્યો વિદ્યાર્થી મિત્રો, આ એક H આવ્યો અને અહીંયા પણ એક H આવ્યો અને અહીંયા પણ એક H આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો આને આપણે છે લખી શકીએ છીએ CH2 ડબલ બોન્ડ CH2 આવી રીતે લખી શકીએ છીએ, બરાબર. તો એને બે કાર્બન છે એટલે આપણે ઇથેન બોલવાના હતા, બરાબર. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધ્યાન રાખવું કે આ ડબલ બોન્ડ છે એટલે આપણે એને ઇથિન કહી દઈશું. શું કહી દઈશું? ઇથિન. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમને આ મળી ગયું ઇથિનનું બંધારણીય સૂત્ર. ચલો વિદ્યાર્થી મિત્રો તેવી જ રીતે છે ને આપણે અહીંયા C3H6 જોઈએ, બરાબર. C3H6 ક્યાં છે? C3H6. ઓકે, તેમાં વિદ્યાર્થી મિત્રો એક કાર્બન, બે કાર્બન અને આ 3 કાર્બન અને બે કાર્બન વચ્ચે શું મૂકી દીધું? બે બંધ મૂકી દીધા, બરાબર. અને વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે અહીંયા એક H મૂકી દઈશું કારણ કે અહીંયા 4 સંયોજકતા પૂરી કરશે. અહીંયા તમે જોઈ શકશો એક H, બીજો H અને ત્રીજો H થઈ દીધો, અહીંયા મૂકી દીધો છે. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 છે તો અહીંયા એક H અને અહીંયા મૂકી દઈએ બીજો H. ઓકે, આવી રીતે કાર્બનની ટોટલ બધાની 4 સંયોજકતા પૂરી થઈ ગઈ છે, તમને એ કમ્પ્લીટ દેખાતું છે.
એક કાર્બન, બે કાર્બન, ત્રણ કાર્બન. તો વિદ્યાર્થી મિત્રો 3 કાર્બન વાળા આલ્કેન જેને આપણે પ્રોપેન કહીએ છીએ, પરંતુ અહીંયા બે બંધ દેખાયા તો પ્રત્યે આપણે ઇન લખીશું, એટલે કે પ્રોપેન ન બોલતા પ્રોપીન બોલીશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ તમને મળી ગયું છે પ્રોપીન. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ધારો કે હું બ્યુટીન લખું છું, તો વિદ્યાર્થી મિત્રો આ છે 4 કાર્બન ને લખ્યા પરંતુ કોઈ પણ 2 કાર્બન છે, કાં તો અહીંયા કાં તો અહીંયા કાં તો અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં છે ને 2 બંધ મૂકી દીધા. ઓકે, તો અહીંયા તમે સંયોજકતા પૂરી કરશો તો અહીંયા આવશે H H H. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો સંયોજકતા પૂરી કરશો તો એક H આવશે, અને અહીંયા વિદ્યાર્થી મિત્રો આ તરફ એક H મૂકી દીધો, અને અહીંયા તમે જોઈ શકો છો 1 2 3 અને આ પોતે 4. એવી રીતે વિદ્યાર્થી મિત્રો ટોટલ 4 સંયોજકતા બધા જ કાર્બનની પૂરી થાય છે. અને વિદ્યાર્થી મિત્રો 4 કાર્બન વાળા આપણે જેને બ્યુટેન કહીએ છીએ, શું કહીએ છીએ? બ્યુટેન કહીએ છીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલો કાર્બન અને બીજા કાર્બન પછી ડબલ બોન્ડ છે, એટલે આપણે એને 2 બોલીશું અને બ્યુટીન બોલીશું. તો વિદ્યાર્થી મિત્રો 10 ન બોલતા બ્યુટીન બોલીશું, કારણ કે આ પ્રત્યય લાગશે ટીન. ઓકે, એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો પેન્ટેન પરથી પેન્ટીન બની જશે, બરાબર. હેક્સેન પરથી હેક્સીન બની જશે. તો આપણે બધા કયા સંયોજનો આપણે મળ્યા? આલ્કીન. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ બાબત શું છે ખબર છે કે આ બે ની બાદબાકી તમે કરશો ને તો પણ તમને શું મળશે ખબર? CH2 મળશે. જોઈ લો, 3 માંથી 2 જાય 1 C, 6 માંથી 4 જાય તો 2 H. ઓકે, એવી રીતે વિદ્યાર્થી મિત્રો આનું પણ અને આનું પણ, અને એવી રીતે આગળ બધાની વચ્ચે તમને CH2 નો ફરક જોવા મળશે. હવે વિદ્યાર્થી મિત્રો જો CH2 નો ફરક જોવા મળે તો આવા પ્રકારના જે સંયોજનો છે ને વિદ્યાર્થી મિત્રો, એને શું કહેવાય છે? સમાનધર્મી શ્રેણી. ઓકે, જેવી રીતે આપણે સમાંતર શ્રેણી ભણ્યા ને વિદ્યાર્થી મિત્રો, એવી રીતે કેમેસ્ટ્રીની અંદર એને શું બોલીશું આપણે? સમાનધર્મી શ્રેણી બોલીશું, જેમાં બધા જે સંયોજનો છે વિદ્યાર્થી મિત્રો, આ દરેક સંયોજનો જે છે એ સંયોજને એક જ શ્રેણીમાં આવે છે. એટલે કે બધાની રાસાયણિક પ્રક્રિયા સેમ જ હોય. ખાલી છે ને વિદ્યાર્થી મિત્રો કોઈ ઝડપી કરે, કોઈ ધીમું કરે, એવી રીતે એ ક્રિયા તો કરે પણ ક્રિયા સેમ જ કરે બધી, બરાબર. પરંતુ કોઈની સ્પીડ વધારે છે, કોઈની ઓછી છે, કોઈ ચેન લાંબી છે, કોઈ ચેન નાની છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આટલી બાબત તમને ખબર પડી ગઈ છે. તો અલગ અલગ પ્રકારની સાયકલ આવે તો બધાની ચેન કેવી હોય? અલગ અલગ હોય. કોઈની ચેન મોટી આવે, કોઈની નાની ચેન આવે, પણ કામ તો એક જ કરે, કોઈ ફેરવવાનું. ઓકે, એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા કેમેસ્ટ્રીની દ્રષ્ટિએ આ બધી ચેન જે છે એ લાંબી મોટી આવે, બરાબર. લાંબી હોય, કોઈ ટૂંકી હોય, બરાબર સાઈઝમાં. પરંતુ વિદ્યાર્થી મિત્રો આ નાનો અણુ છે, આ મોટો અણુ, આ એનાથી મોટો, આ એનાથી મોટો, અને એવી રીતે આગળ તરફ જશું તો મોટા મોટા અણુ મળશે. પરંતુ બધાને રાસાયણિક પ્રક્રિયાઓ કેવી આવશે? સરખી આવશે. અહીંયા આપણે જોઈએ ને વિદ્યાર્થી મિત્રો, તો દરેક બે સંયોજનો વચ્ચે બરાબર કેટલો અણુભારનો ફરક છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા CH2 જેટલા અણુભારનો ફરક છે, તમે જોઈ શકો છો. કેટલા અણુભારનો? એટલે કે CH2 નો જે અણુભાર છે વિદ્યાર્થી મિત્રો એટલો ફરક છે. તો CH2 નો અણુભાર એટલે તમને ગણતા આવડે છે કે એક કાર્બન પરમાણુનો વજન અથવા ભાર, બરાબર, દળ, પરમાણુનું દળ લખી દો અહીંયા વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને વત્તા શું કરીશું? 2 ગુણ્યા હાઇડ્રોજનના પરમાણુ દળ. તો હાઇડ્રોજનનો પરમાણુ દળ તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આવશે. અહીંયા તમે જોઈ શકો છો, આ તમે એક લખ્યું, એક કાર્બન પરમાણુનું દળ કેટલું? એક કાર્બન પરમાણુનું દળ વિદ્યાર્થી મિત્રો 6. કાર્બનના પરમાણુ ક્રમાંક 6 ને, એટલે પ્રોટોન પણ 6 અને ઇલેક્ટ્રોન પણ 6 અને ન્યુટ્રોન પણ 6. તો વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન તો આપણે એમ પણ નથી ગણતા, તો સરવાળો કોનો કરીએ? પ્રોટોન અને ન્યુટ્રોનનો. તો 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન, તો 6 + 6 12 એનું પરમાણુ દળ છે વિદ્યાર્થી મિત્રો 12. એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્લસ કરી દીધું, મેં 2 લખ્યું, અને હાઇડ્રોજનની અંદર એક જ પ્રોટોન જ આવે, એમાં ન્યુટ્રોન નથી હોતું વિદ્યાર્થી મિત્રો, એટલે એનું વજન એક જ થાય, ખાલી પ્રોટોન જ ગણવાનું. ઓકે, તો હંમેશા પરમાણુ દળમાં કોની સંખ્યાનો પ્લસ થાય? પ્રોટોન અને ન્યુટ્રોન. એ વસ્તુ તમારી યાદ રાખવાનું, બરાબર. પરમાણુ દળ આવે ને વિદ્યાર્થી મિત્રો ત્યારે. હવે વિદ્યાર્થી મિત્રો 12 એકા 12 થયો, વત્તા 2 એકા 2 થયો, તો 12 દુ 24. તો વિદ્યાર્થી મિત્રો આ બેની વચ્ચે જો તમે વજન કરશો, આનો એક અણુ અને આના એક અણુનું વજન કરશો ને વિદ્યાર્થી મિત્રો, તો આમાં એક સાંકળ વધારે હોવાને કારણે આમાં એક સાંકળ વધારે છે, આના કરતાં આમાં એક સાંકળ વધારે છે. દરેકમાં એક વિદ્યાર્થી મિત્રો કડી વધારે છે. દરેક સાંકળની અંદર એક કડીઓ ઉમેરાઈ રહી છે, બરાબર. જેવી રીતે સાંકળની અંદર ઘણી બધી કડીઓ હોય ને વિદ્યાર્થી મિત્રો, એવી રીતે દરેક અહીં નાની સાંકળ છે, પછી ત્યાં મોટી સાંકળ છે, એની મોટી સાંકળ. તો વિદ્યાર્થી મિત્રો દરેકની અંદર એક કડી ઉમેરાઈ ગઈ છે. તો એ કડીનું વજન વિદ્યાર્થી મિત્રો CH2 નું વજન જેટલું થાય, અણુભાર જેટલું થાય, એટલે કે 24 યુનિટ. કેટલું થાય? 24. તો આના કરતાં આ અણુ, આના કરતાં આ અણુ, આના કરતાં આ અણુ, દરેક અણુ એ પહેલેવાળા અણુ કરતાં 24 યુનિટ એનું વજન વધી જાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ બાબત તમને ખબર પડી ગઈ હશે. ઓકે, ચાલો હવે આપણે ક્રિયાશીલ સમૂહ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો. તો આપણા કોર્સની અંદર જે ક્રિયાશીલ સમૂહો છે, ક્રિયાશીલ સમૂહ, અને વિદ્યાર્થી મિત્રો શું આપણે ભણ્યા રહ્યા છે તો કે ક્રિયાશીલ સમૂહો ખરા ને
એના લીધે જ એના ગુણધર્મો બધા દરેક હાઇડ્રોકાર્બન જે સંયોજનો છે વિદ્યાર્થી મિત્રો એના ગુણધર્મો અલગ અલગ નક્કી થાય છે બરાબર. કોના લીધે? ક્રિયાશીલ સમૂહના લીધે. તો વિષમ પરમાણુ જે સમૂહ છે વિદ્યાર્થી મિત્રો બરાબર, સમૂહ બોલો, પરમાણુ બોલો કે પરમાણુનો સમૂહ બોલો, જેને આપણે વિદ્યાર્થી મિત્રો ક્રિયાશીલ સમૂહ કહીએ છીએ. અને વિષમ પરમાણુ એટલે કોણ? હાઇડ્રોજન અને કાર્બન સિવાયનું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આટલી બાબત તમને ખબર પડી ગઈ છે. તો અહીંયા ક્રિયાશીલ સમૂહમાં પહેલો ક્રિયાશીલ સમૂહ છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે હેલોજન સમૂહ બરાબર. હેલોજન સમૂહ એટલે વિદ્યાર્થી મિત્રો 17મો જે સમૂહ છે, 17મો સમૂહ આવર્ત કોષ્ટકની અંદર એને આપણે હેલોજન સમૂહ કહીએ. તો વિદ્યાર્થી મિત્રો હેલોજન સમૂહમાં કોણ કોણ આવે? તો સર ફ્લોરિન આવે, ક્લોરિન આવે, બ્રોમિન આવે, આયોડિન આવે બરાબર. આવા પ્રકારના તત્વો વિદ્યાર્થી મિત્રો આવે બરાબર. ફ્લોરિન કેટલા નંબરનું છે? 9 નંબરનું છે. ક્લોરિન 17 નંબર, પછી 35 નંબર ને આ 53 નંબરનું. ઓકે, આ બધા તત્વો જે છે વિદ્યાર્થી મિત્રો એને હેલોજન સમૂહ કહેવાય. અને એવું દરેક વખતે આવું બધા માટે અલગ અલગ લખવા જોઈએ. એની જગ્યાએ મેં એક અક્ષર ધારી લીધો અથવા તો એક સંખ્યા ધારી લીધી, એક સંજ્ઞા ધારી લીધી x. ઓકે, તો કેપિટલ X અને આગળ બોન્ડ બતાવશે કે એ શું બતાવશે કે આ હેલોજન સમૂહનું સંયોજન છે અથવા તો ક્રિયાશીલ સમૂહ છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આલ્કોહોલ બરાબર. તો આલ્કોહોલની અંદર વિદ્યાર્થી મિત્રો શું આવશે? તો આલ્કોહોલની અંદર OH આવશે બરાબર. ક્રિયાશીલ સમૂહ OH છે બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આલ્ડીહાઇડ સમૂહ આવે ને વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા CHO આવે. ઓકે, ત્યાર પછી O જરાક મોટો કાઢી લો અહીંયા. ઓકે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આલ્ડીહાઇડ થઈ ગયો ને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આલ્ડીહાઇડ જેવો જ એક સમૂહ છે કીટોન બરાબર. તો આ કીટોનમાં છે ને એક વસ્તુ યાદ રાખવાની કે કાર્બન ઉપર આ છે આવી રીતે નહીં દોરવાનું વિદ્યાર્થી મિત્રો. કીટોનમાં આવું ના આવે બરાબર. આવું કોઈ દિવસ નહીં દોરવાનું, હંમેશા આવી રીતે દોરવાનું વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને અહીંયાથી તમે આવી રીતે દોરી શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો કીટો અને એના પછી આવે છે વિદ્યાર્થી મિત્રો કાર્બોક્સિલિક એસિડ. તો અહીંયા હું લખું છું કાર્બોક્સિલિક એસિડ. તો વિદ્યાર્થી મિત્રો આ પણ કાર્બોક્સિલિક એસિડ પણ એક ક્રિયાશીલ સમૂહ છે વિદ્યાર્થી મિત્રો. અને તે સિવાય વિદ્યાર્થી મિત્રો એક હજુ એક વધારાનો સમૂહ છે એસ્ટર બરાબર. તો એસ્ટર પણ એક સમૂહ આપણા કોર્સમાં છે વિદ્યાર્થી મિત્રો. આ એસ્ટર સમૂહ મેં લખી દીધો છે. ઓકે, જ્યાં વિદ્યાર્થી મિત્રો આ R છે ને, આ R જે છે વિદ્યાર્થી મિત્રો બરાબર એ આલ્કાઇલ સમૂહ છે. શું છે? આલ્કાઇલ સમૂહ. આલ્કાઇલ સમૂહ છે બરાબર. તો આલ્કાઇલ સમૂહ કયા કયા વિદ્યાર્થી મિત્રો? તમે કહેશો સર કયા કયા? તો અહીંયા છે ને CnH2n+1 જેવું સૂત્ર આવે. ઓકે, એટલે કે એક હાઇડ્રોજન જતો રહે, એટલે કે એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ જાય વિદ્યાર્થી મિત્રો. એક હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ જાય તો શું થઈ જાય? અહીંયા એક બંધ આવે કે ના? R બરાબર વિદ્યાર્થી મિત્રો આવી રીતે લખી શકો. જેમાં પહેલું તત્વ વિદ્યાર્થી મિત્રો છે ને CH3 છે, પછી બીજું તત્વ CH+C2H5 છે વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા બોન્ડ આવે. તમે એક મૂકશો અહીંયા એક બે એક 2 + 1 એટલે 3 થઈ ગયો. એવી રીતે અહીંયા 2 મૂકો વિદ્યાર્થી મિત્રો. 2 મૂક્યા તો 2 × 4 + 1 એટલે 5 આવે. એવી રીતે આગળ પણ વિદ્યાર્થી મિત્રો લખી શકાય C3 બરાબર. અને વિદ્યાર્થી મિત્રો H7 બરાબર. 2 × 4 + 1 અહીંયા 1 × 2 + 1 એટલે 3 × 6 + 1 એટલે ટૂંકમાં 2 વડે ગુણીને એક ઉમેરી દેવાનું. ઓકે, આ બધા તત્વો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આ છે ને આલ્કેન આવે ને, આલ્કેન શ્રેણી, આલ્કેન બરાબર. કે આલ્કેન શ્રેણીમાંથી H નું વિસ્થાપન થઈ જાય. શું થઈ જાય? વિસ્થાપન. ઓકે, અને વિસ્થાપન થઈ જાય વિદ્યાર્થી મિત્રો એટલે તમને વિસ્થાપન થઈ જાય એટલે તમને છે ને આ પ્રકારના સંયોજનો મળે વિદ્યાર્થી મિત્રો, જેને આપણે કયું કહીએ છીએ? આલ્કાઇલ સમૂહ કહીએ છીએ બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખબર પડી ગઈ છે તમને. અહીંયા આપણે આલ્કાઇલ સમૂહને કહીએ છીએ અને એ આ તરીકે ઓળખાય છે. એટલે કે અહીંયા જે R છે ને વિદ્યાર્થી મિત્રો, R કાઢીને આ લખી શકાય, આ લખી શકાય, આ લખી શકાય, આ લખી શકાય. ઓકે, આ પ્રકારના અલગ અલગ પ્રકારના સંયોજનો આપણે ઉમેરી શકીએ છીએ. અને એવા પ્રકારના સંયોજનો ઉમેરવાને કારણે આ જે આખો સમૂહ બને છે વિદ્યાર્થી મિત્રો, જેને આપણે એસ્ટર સમૂહ કહીએ છીએ. ઓકે, તો અહીંયા તમને એટલી બાબત ખબર પડી જશે. ચલો વિદ્યાર્થી મિત્રો, દરેકમાં કંઈક ને કંઈક પ્રત્યય લાગે છે, અલગ અલગ પ્રત્યય બરાબર. નવા આ પ્રકારના સંયોજનો જોડાય વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના જો તત્વો જોડાય તો એનાથી બધું જે સંયોજનો કરો ને એને જ્યારે આપણે નામ બોલીએ વિદ્યાર્થી મિત્રો ત્યારે પાછળ છે ને પ્રત્યય તરીકે આઈડ લાગે બરાબર. ક્લોરીન છે તો ક્લોરાઇડ, ફ્લોરિન છે તો ફ્લોરાઇડ, બ્રોમિન છે તો બ્રોમાઇડ, આયોડિન છે તો આયોડાઇડ. ઓકે, આઈડ પ્રત્યય લાગે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો OH વાળું આવે ને તો ત્યાં છે ને ઓલ પ્રત્યય લાગે, ઓલ. પછી CHO વાળું આવે ને વિદ્યાર્થી મિત્રો તો આલ પ્રત્યય લાગે બરાબર. આલ, આ ઓલ છે વિદ્યાર્થી મિત્રો બરાબર. જ્યારે આમાં વિદ્યાર્થી મિત્રો આલ પ્રત્યય લાગે. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો છે ને કીટોનમાં નોન પ્રત્યય લાગે, કીટોન વાળામાં નોન પ્રત્યય લાગે. ઓકે, ત્યાર વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ને નોઇક એસિડ,
નોઇક એસિડ, બરાબર. તો ઇથેનોઇક એસિડ, મિથેનોઇક એસિડ, બેન્ઝોઇક એસિડ, ફોર્મિક એસિડ. ઓકે વિદ્યાર્થી મિત્રો આવું બધું અહીંયા આવશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ને એસ્ટેટ અથવા તો ટેટ પ્રત્યય લાગશે, ટેટ, બરાબર. એસિટેટ, બરાબર. ઇથેનોએટ પાછળ પ્રત્યય વિદ્યાર્થી મિત્રો એટ લાગશે, બરાબર. અહીંયા મેં સ્પષ્ટ રીતે લખું ને તો આવી રીતે લખી શકાશે એટ. ઓકે, તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો બધા પ્રત્યયો લાગશે, જેને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ક્રિયાશીલ સમૂહ. શું કહીએ છીએ? ક્રિયાશીલ સમૂહ જ્યારે જોડાય ત્યારે નામ આપતી વખતે આપણે આવી રીતે પાછળ પ્રત્યય જોડીશું. ઓકે, એટલે આપણને એના વિશે ખબર પડી જશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું કે સમાનધર્મી શ્રેણી કોણ છે એના વિશે વાત થઈ ગઈ. આણ્વીય દળ કઈ રીતે વધે છે એ પણ આપણી વાત થઈ ગઈ કે દરેક આગળ તરફ તમે જાઓ એક સંયોજન ઇથેનમાંથી પ્રોપેન, પ્રોપેનમાંથી બ્યુટેન, બરાબર વિદ્યાર્થી મિત્રો. એવી રીતે પહેલું તો મિથિન તો બનતું નથી, દ્વિબંધમાં પહેલું જે છે વિદ્યાર્થી મિત્રો દ્વિબંધમાં મિથિન તો બનતું નથી, એ તમને ખબર પડી, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો એના પછી કયું બને તો કે સ્ટાર્ટિંગ કોનાથી થાય? ઇથિનથી થાય, બરાબર. 2 કાર્બનવાળો ઇથિન. આલ્કિનનો પહેલો સદસ્ય કોણ છે વિદ્યાર્થી મિત્રો? ઇથિન છે. મિથિન નથી, યાદ રાખવાનું, કારણ કે 2 કાર્બન નથી એમાં, અને 2 કાર્બન વચ્ચે 2 બંધો આપણે આલ્કિન આવે તો અહીંયા 2 કાર્બન જ નથી વિદ્યાર્થી, બરાબર. એટલે કે મિથિન એ પેલું એનું નથી વિદ્યાર્થી મિત્રો. ઇથિન તે શરૂઆત થાય. ઇથિન, પ્રોપેન, બ્યુટીન, પેન્ટીન, હેક્સીન, સર ખબર પડી. અને દરેક વખતે તમે કેટલા ઉમેરાઈ જાય છે? CH2 એટલે વજન કેટલું વધી જાય છે? 24, બરાબર. તો તમારે આ વસ્તુ યાદ રાખવાની. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક બાબત જે જોઈ લઈએ તો એ કઈ છે તો કે આપણે આલ્કિન જોયું, અને હવે હું તમને ત્રીજો પ્રકાર જેને આપણે આલ્કાઇલ કહીએ છીએ તે આપણે જોઈ લઈએ છીએ અહીંયા. બરાબર. જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે હાઇડ્રોકાર્બન હતું એ હાઇડ્રોકાર્બનની અંદર આપણે શું ભણ્યા? પહેલે તો કે આલ્કેન ભણ્યા, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અસંતૃપ્તમાં આલ્કિન ભણ્યા, બરાબર. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ત્રીજો એક પ્રકાર જે છે તે આપણે હમણાં થોડું સ્ટડી કરી દઈશું, બરાબર. આલ્કાઇનો, બરાબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો આયન પ્રત્યય લાગશે, બરાબર. આનું સૂત્ર શું છે? CnH2n-2. આ પ્રકારનું વિદ્યાર્થી મિત્રો એનું સૂત્ર છે. પૂર્ણ જરાક નાનું નથી, અહીંયા આવી રીતે આવશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ શું છે? આલ્કાઇન છે, બરાબર. આપણે આલ્કાઇન વિશે ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો. તમને યાદ હોય હમણાં થોડી વાર પહેલા છે ને આલ્કેનના જે સૂત્રો હતા વિદ્યાર્થી મિત્રો કયા હતા? CH4. તો એમાંથી મેં એક H કાઢી નાખ્યો વિદ્યાર્થી મિત્રો અને CH3 બનાવી દીધું. હમણાં થોડી વાર પહેલા બરાબર. પછી C2H6 હતું વિદ્યાર્થી મિત્રો, તો મેં શું કર્યું હતું? C2H5 કર્યું. ઓકે, બરાબર. અને મેં તમને હમણાં થોડી વાર પહેલા કીધું કે આ બધા આલ્કેન છે એમાંથી એક H જતો રહે વિદ્યાર્થી મિત્રો, બરાબર. એક H જતો રહે તો અહીંયા થઈ જશે C3H7. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આનું સૂત્રનું સંયોજન, આ સૂત્ર આવે CnH2n+1 આવે. ઓકે, જ્યારે વિદ્યાર્થી મિત્રો આલ્કેનમાં શું આવતું હતું? CnH2n+2 આવી રીતે આવતું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમે જોઈ શકો છો આને આપણે આલ્કેન કીધું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આને આપણે છે ને આલ્કાઇલ કીધું. આલ્કાઇલ. અને આ બધા સંયોજનોને મેં એક શોર્ટ ફોર્મમાં R તરીકે દર્શાવ્યું. તો આલ્કાઇલ સમૂહને આપણે કોના તરીકે દર્શાવ્યું? R તરીકે દર્શાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો આ આલ્કાઇલ જે છે એ વસ્તુ અલગ છે, અને એમાં જો દરેક જગ્યાએ મેં બોન્ડ મૂક્યા છે આવી રીતે. ઓકે, તો હજુ પણ આગળ આવે C4H9. ઓકે, એવી રીતે આવી છે. C5H11 એવી રીતે વિદ્યાર્થી મિત્રો આવી શકે. જો આગળ લાઈન. ઓકે, પરંતુ વિદ્યાર્થી મિત્રો આમાં ફરક છે. આમાં આયન પ્રત્યય છે. જો અહીંયા જરા અહીંયા E લખ્યું છે, મેં જ્યારે અહીંયા E ન લખ્યું છે. ઓકે, તો હાઇડ્રોકાર્બનના 3 પ્રકાર છે: આલ્કેન, આલ્કીન અને આલ્કાઇલ. એમાં વિદ્યાર્થી મિત્રો આ જે છે ને એનું સૂત્ર શું છે? CnH2n-2 છે. ઓકે, જ્યારે અહીંયા શું છે? 2n+1 છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ બે વસ્તુ જોઈન્ટ નથી કરવાની, મિક્સ નથી કરવાની, તો તમને આટલી બાબત ખબર પડી ગઈ હશે. ઓકે, તો હવે આપણે આગળ તરફ જોઈએ, થોડુંક આના વિશે પણ જ્ઞાન મેળવી લઈએ વિદ્યાર્થી મિત્રો. તો જોઈએ અહીંયા, તો અહીંયા પહેલું તત્વ વિદ્યાર્થી મિત્રો સંયોજન, તત્વની સંયોજન. તો વિદ્યાર્થી મિત્રો પહેલું 1 કાર્બન છે, પછી 2 કાર્બન વાળો વિદ્યાર્થી મિત્રો, પછી વિદ્યાર્થી મિત્રો કોણ આવશે? 3 કાર્બન, 1, 2 અને 3 કાર્બન, અને કોઈ પણ 2 વચ્ચે આપણે 3 બંધ મૂકી દઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી ધારો કે આપણે અહીંયા હજુ એક લઈએ, 1 કાર્બન, 2 કાર્બન, 3 કાર્બન અને 4 કાર્બન, કોઈ પણ 2 કાર્બન વચ્ચે 3 બંધ મૂકી દઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો પહેલું જે છે ને પહેલો પદાર્થ કયો હશે? હવે હું આને પૂછી નાખું છું, આની જરૂર નથી આપણે.
તો હું આને કાઢી નાખું છું વિદ્યાર્થી મિત્રો, આને પણ કાઢી નાખું છું, કારણ કે આપણે કોના વિશે સ્ટડી કરી રહ્યા છે? આલ્કાઇન વિશે સ્ટડી કરી રહ્યા છે, બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ એક કાર્બન, ધારો કે હું અહીંયા લખીશ મિથાઇન, આઇન પ્રત્યય લાગે. ઓકે, અને કાર્બન કાર્બન વચ્ચે કેટલા બંધ આવે? કોઈ પણ બે કાર્બન વચ્ચે 3 બંધ આવે. તો આને આપણે મિથાઇન કીધું વિદ્યાર્થી મિત્રો. બીજાને આપણે શું કહીશું? ઇથેન પરથી શું બનશે? ઇથાઇન. પ્રોપેન પરથી શું બનશે વિદ્યાર્થી મિત્રો? પ્રોપાઇન. બરાબર. પછી એવી રીતે બ્યુટાઇન. વિદ્યાર્થી મિત્રો આઇન પ્રત્યય લાગે. ઓકે, તો તમને પહેલો જ પ્રશ્ન થાય કે સર ઓછામાં ઓછા બે કાર્બન તો જોઈએ, તો અહીંયા તો એક જ કાર્બન છે. એટલે વિદ્યાર્થી મિત્રો જેવી રીતે આલ્કીનમાં પહેલો સદસ્ય નહોતો મળતો ને, એવી રીતે વિદ્યાર્થી મિત્રો જેવી રીતે અહીંયા તમને ખબર છે ને આલ્કીનની અંદર આપણને પહેલો સદસ્ય નહોતો મળતો અને બીજાથી સ્ટાર્ટ થતું હતું, ક્યાંથી? ઇથીનથી. એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ છે ને ઇથાઇનથી સ્ટાર્ટ થાય છે, બરાબર. પહેલો સદસ્ય આમાં પણ મળતો નથી. તો વિદ્યાર્થી મિત્રો જેવી રીતે અહીંયા પહેલો સદસ્ય નહોતો મળ્યો, એવી રીતે અહીંયા પણ પહેલો સદસ્ય મળતો નથી. અને સેકન્ડ સદસ્ય જે છે એ ઇથાઇન થી ચાલુ થાય છે. ઓકે, તો યાદ રાખવાનું છે તમારે. કેમ? કારણ કે પહેલો સદસ્ય જે છે તેમાં એક જ કાર્બન છે અને વિદ્યાર્થી એક જ કાર્બન હોવાને કારણે એ પોસિબિલિટી બનતી નથી. તો ઓછામાં ઓછા અહીંયા બે કાર્બન જોઈએ આલ્કાઇન સંયોજનો બનાવવા માટે, કારણ કે આલ્કાઇન સંયોજનમાં બે કાર્બન વચ્ચે 3 બંધ હોવા જરૂરી છે. ઓકે, તો ઓછામાં ઓછા બે કાર્બન હોવા જરૂરી છે. તો પહેલું તમને મળે છે અહીંયા ઇથેન. ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આના અણુસૂત્રો લખી દઈએ અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે શું લખીએ છીએ? એના બંધારણીય સૂત્રો. તો સ્ટાર્ટિંગ ક્યાંથી કરીશું? મિથાઇન થી. સર મિથાઇન તો મને નથી બોલીશ, તમે એક કામ કરો, ઇથાઇન લખો, બરાબર. પછી વિદ્યાર્થી મિત્રો પ્રોપાઇન લખો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બ્યુટાઇન લખો અને વિદ્યાર્થી મિત્રો આપણે આવી રીતે આગળ લખી શકીશું. આપણે અહીંયા અણુસૂત્ર બનાવી દઈએ વિદ્યાર્થી મિત્રો, બરાબર. તો ઈચ વાળું આવે ને હંમેશા 2 નંબર, એટલે આ 3 નંબર, વિદ્યાર્થી મિત્રો 4 નંબર, એટલે કે કાર્બનની સંખ્યા વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 છે. 2 છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 મૂકી દો. 2 2 4 ઓછા 2 એટલે કેટલા થયા? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા હું લખું છું C2H. 2 4 ઓછા 2 એટલે 2. ઓકે, ખ્યાલ આવ્યું? ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો C3. તો અહીંયા હું લખીશ 3. 3 2 6 ઓછા 2. 3 2 6 ઓછા 2 એટલે 4 આવશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આટલું તમને આવડી ગયું છે. એના પછી અહીંયા જોશો તમે કે શું કરીશું આપણે? C4. તો વિદ્યાર્થી મિત્રો 4 2 8 ઓછા 2. 8 ઓછા 2 એટલે કેટલા આવશે? તો વિદ્યાર્થી મિત્રો 8 ઓછા 2 એટલે 6 આવશે. આવી રીતે આગળ પણ લખી શકીશું વિદ્યાર્થી મિત્રો. ચલો ઠીક છે. તો હવે આપણે આને શું કરીશું? બંધારણીય સૂત્ર લખી દઈએ. તો ઇથાઇનનું બંધારણીય સૂત્ર વિદ્યાર્થી મિત્રો આવી રીતે બે કાર્બન છે અને એની નીચે 3 બંધ છે. તો વિદ્યાર્થી મિત્રો સંયોજકતા પૂરા કરવા માટે આપણે એક હાઇડ્રોજન મૂકીશું. તો એક હાઇડ્રોજન પેલી બાજુ હશે, એક હાઇડ્રોજન. વિદ્યાર્થી મિત્રો આ જુઓ તમે, આ એક રેખીય અણુ બનાવે છે. કેવો અણુ બનાવે? રેખીય. ઉદાહરણ તરીકે જો હું એને ડ્રો કરવા જાઉં તો આ કાર્બન છે વિદ્યાર્થી મિત્રો, આ બીજો કાર્બન છે, એની વચ્ચે વિદ્યાર્થી મિત્રો 3 બંધ બની ગયા છે. ઓકે, હા, તો બંને કાર્બન આકારમાં તો સેમ જ હોય ને, એટલે આ સેમ જ છે, બરાબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન જોડાશે અને અહીંયા પણ હાઇડ્રોજન જોડાશે. બોલો, સમજ પડી ગઈ? આ અણુ તમને હવામાં આવી રીતે જોવા મળે. વિદ્યાર્થી મિત્રો આનું એક ફેમસ નામ છે એસિટિલિન. બરાબર. તો વ્યાપારની દ્રષ્ટિએ એનું નામ વિદ્યાર્થી મિત્રો એસિટિલિન છે. તમે માર્કેટમાં કે બજારમાં જાઓ ત્યારે તમે ઇથાઇન નહીં બોલતા, તમે શું બોલો? એસિટિલિન બોલો છો. બરાબર. ઇવન તમે એસિટિલિન જોત વિશે સાંભળ્યું છે કે આ જે વેલ્ડિંગ કરવાવાળા આવે ને ત્યાં ગેસનો બોટલ જેવું ભરેલું હોય અને એમાંથી છે ને વિદ્યાર્થી મિત્રો એસિટિલિન વાયુ નીકળતો. એનો મતલબ આ વિદ્યાર્થી મિત્રો નાનો અણુ છે તો વાયુરૂપ છે, અને વાયુરૂપ છે તો આ પાછો જ્વલનશીલ છે. અને જ્વલનશીલ હોવાને કારણે એટલી બધી એ ઉષ્મા ઉત્પન્ન કરે છે વિદ્યાર્થી મિત્રો કે લોખંડ ઓગાળવા માટે, પીગાળવા માટે, એટલે કે વેલ્ડિંગ કરવા માટે આ વાયુનો ઉપયોગ થાય છે. આનું દહન કરવામાં આવે છે, આની ઓક્સિજન જોડે પ્રક્રિયા કરવામાં આવે છે. કારણ કે આ આલ્કાઇન જે છે એ અસંતૃપ્ત છે. કેવું છે? અસંતૃપ્ત, એટલે કે ખૂબ જ ક્રિયાશીલ. ખૂબ જ ક્રિયાશીલ હોય તો ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરે. ખૂબ જ ઝડપથી પ્રક્રિયા જ્યાં થાય વિદ્યાર્થી મિત્રો ત્યાં હંમેશા ઉષ્મા, પ્રકાશ ઉત્પન્ન થાય. એટલી વસ્તુ તમને ખ્યાલ જ છે. તો તમને આ બાબત પણ જાણવા મળી. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રોપાઇનનું સૂત્ર લખી દઈએ. તો જો ધારો કે પ્રોપાઇન છે, કે પ્રોપેન હંમેશા 3 કાર્બન વાળો હોય, તો પ્રોપેન 3 કાર્બન વાળો હોય તો આપણે પ્રોપાઇનમાં પણ 3 જ કાર્બન મૂકી દઈશું વિદ્યાર્થી મિત્રો. પરંતુ કોઈ પણ બે કાર્બન વચ્ચે આપણે 3 બંધ મૂકી દીધા અને હવે જો આપણે એની સંયોજકતા પૂરી કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આવી રીતે અહીંયા તમે જુઓ તો 3 ને 1 4 એટલે કે આની સંયોજકતા પૂરી થઈ ગઈ. તો અહીંયા H મૂકવાની જરૂર નથી. ત્યારે અહીંયા વિદ્યાર્થી મિત્રો આની કાર્બનની 3 સંયોજકતા પૂરી થઈ એટલે કે આપણે 1 H મૂકી દીધો. ઓકે, તો આ પરમાણુ હવામાં કેવો દેખાય વિદ્યાર્થી મિત્રો? આ કાર્બન બોલું છું. ઓકે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન, આ હાઇડ્રોજન. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ બીજો કાર્બન આવ્યો અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ ત્રીજો કાર્બન આવ્યો. ઓકે, અને વિદ્યાર્થી મિત્રો આવા પ્રકારનો આ અણુ હવાની અંદર તમને જોવા મળશે. જો કે વિદ્યાર્થી મિત્રો આ બધા પરમાણુ અને અણુઓ કેવા હોય? બહુ સૂક્ષ્મ હોય છે, એટલે આપણે નરી આંખે જોઈ શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોયું 1 કાર્બન, 2 કાર્બન, 3 કાર્બન એટલે પ્રોપેન, પરંતુ 3 બંધ છે એટલે પ્રોપેન ન બોલતા.
આપણે એને બોલીશું પ્રોપાઇન. શું બોલીશું? પ્રોપાઇન. અને વિદ્યાર્થી મિત્રો આ તમને આવડી ગયું છે અહીંયા કે કઈ રીતે આપણે બધા બંધારણીય સૂત્રો લખી શકીએ. એવી રીતે વિદ્યાર્થી મિત્રો બ્યુટાઇનનું પણ લખી શકાય છે. તો તમને વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રકારનું તમને નામ આપી દીધું હોય અને તમને કે એ લખો તો પહેલે હંમેશા છે ને શું કરવાનું? ઇથાઇન છે, પ્રોપાઇન છે, બ્યુટાઇન છે. તો ઇથાઇન પણ આ પરથી બને ઇથેનમાં. એટલે આપણને પહેલે એ ખબર પડી જોઈએ કે ઇથેન જે છે તે 2 કાર્બન વાળો, એટલે કે ઇથાઇન પર 2 કાર્બન વાળો, પ્રોપાઇન 3 કાર્બન વાળો, બ્યુટાઇન 4 કાર્બન વાળો. તો પહેલે કાર્બનની સંખ્યા જોઈ લેવાની. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પાછળનો પ્રત્યય જોઈ લેવાનો. આઈન આવે તો વિદ્યાર્થી મિત્રો આલ્કાઇન એટલે કોઈ પણ 2 કાર્બન વચ્ચે ત્રિબંધ હોય. ઓકે. અને પછી વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? જેટલા કાર્બન આવતા હોય, ઉદાહરણ તરીકે પ્રોપાઇન, તો પ્રોપાઇન એટલે મને કહો છે પ્રોપેન પરથી આવે, તો પ્રોપેન પરથી આવે તો પ્રોપેનના 3 કાર્બન, તો પહેલે તમારે 3 કાર્બન લખી દેવાનું. પછી શું કરવાનું? પાછળ પ્રત્યય જોઈ લેવાનો. આઈન છે તો આલ્કાઇન એટલે કોઈ પણ 2 કાર્બન વચ્ચે કેટલા બંધ મૂકી દેવાના? 3 બંધ મૂકી દેવાના. અને પછી વિદ્યાર્થી મિત્રો બધા કાર્બનની સંયોજકતા પૂરી કરવા માટે જ્યાં જેટલા ખૂટતા હોય તેટલા H મૂકવાના. ઓકે. તો આ પ્રકારે તમે કોઈ પણ નામ તમને આપેલું હોય તો વિદ્યાર્થી મિત્રો એનું બંધારણીય સૂત્ર તમે ઇઝીલી દોરી શકો છો, ઇઝીલી લખી શકો છો. તો આટલું તમને ખબર પડી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે થોડું આગળ તરફ જઈએ. વિદ્યાર્થી મિત્રો આપણે સમાનધર્મી શ્રેણી વિશે ચર્ચા કરી, બરાબર? તો મિથેન છે, ઇથેન છે, પ્રોપેન છે, બ્યુટેન છે, બરાબર? જેમાં CH2 નો ફરક આવે. અથવા તો આલ્કિન વાળા જોઈએ તો મિથિન, ઇથિન, પ્રોપેન, બ્યુટેન. સર યાદ છે મને, મિથિન ના બને. ઓકે. તો આપણે સ્ટાર્ટિંગ કરીશું ક્યાંથી? ઇથિન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટીન, હેક્ઝીન, હેપ્ટીન. ઓકે. વિદ્યાર્થી મિત્રો આલ્કાઇનમાં જઈએ તો ક્યાં આવશે? તો કે સર પહેલું ના બને ત્યાં, બરાબર? તો સેકન્ડ નંબર કોણ આવે? તો ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન. સર બધાની અંદર CH2 નો ફરક છે, બરાબર ને? એટલે કે આને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય છે? સમાનધર્મી શ્રેણી કહેવાય, કે જેમાં 24 યુનિટનો ફરક આવે છે દરેક એના પછીના સંયોજન માટે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું થાય છે? સાંકળ વધતી જાય છે. સાંકળ વધતી જાય છે એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? આણ્વીય દળ પણ વધે છે. એટલે કે જે સાંકળ છે એનું વજન વધતું જાય છે, બરાબર? મિથેન કરતાં ઇથેનનું વજન વધારે, ઇથેન કરતાં પ્રોપેનનું વજન વધારે. કેટલું વધારે થઈ જાય સર? ખબર છે અમને? 24 યુનિટ દરેક વખતે વધતું જાય. એવી રીતે ઇથિન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન એમાં દરેક વખતે પણ વિદ્યાર્થી મિત્રો 24 વધતું જાય. એટલે કે આણ્વીય દળ વધે છે. આણ્વીય દળ વધવાને કારણે વિદ્યાર્થી મિત્રો તેના ભૌતિક ગુણધર્મો પણ ક્રમિક રીતે બદલાય છે, કારણ કે વજન વધે ને એટલા માટે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો તેનું ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ વધતું જાય છે. એટલે કે જે નાના તત્વો છે અથવા નાની સાંકળ છે વિદ્યાર્થી મિત્રો, એનું ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ ઓછું હોય. ઓકે. તો પરંતુ વિદ્યાર્થી મિત્રો જેમ જેમ સાંકળ મોટી થતી જાય ને એનું ગલન બિંદુ ને ઉત્કલન બિંદુ વધતા જાય છે. એટલે કે એ લાંબી સાંકળ જે છે એ જલ્દી તૂટતી નથી, કારણ કે તમે જરાક પણ ઉષ્મા આપો કે થોડીક ઉષ્મા આપો વિદ્યાર્થી મિત્રો, એ સાંકળમાં દૂર સુધી પરસી જાય. એટલે કે ઉષ્મા જે વહેંચાઈ જાય તો બંધો જલ્દી તૂટતા નથી. કહેવાનો મતલબ છે એનું ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ વધી જાય છે. વિદ્યાર્થી મિત્રો ચોક્કસ દ્રાવકમાં એની દ્રાવ્યતા પણ વધી જાય છે, ક્રમબદ્ધ રીતે વધે છે, બરાબર? એટલે કે કોઈ ચોક્કસ દ્રાવક છે વિદ્યાર્થી મિત્રો, પછી કાર્બનિક દ્રાવક હોય. ઓકે. તો કાર્બનિક દ્રાવકો હોય વિદ્યાર્થી મિત્રો, તો એની અંદર એ આ જે ચેન્જ કરીને એની દ્રાવ્યતા જેમ જેમ એ મોટા અણુ બનતા જાય તેમ તેમ એની દ્રાવ્યતા વધતી જાય છે વિદ્યાર્થી મિત્રો, એ વધારે દ્રાવ્ય બની જાય છે. જ્યારે બાષ્પશીલ દ્રવ્યો એટલે કે નાની સાંકળો જેને આપણે બાષ્પશીલ દ્રવ્યો કહીએ વિદ્યાર્થી મિત્રો, એ દ્રાવકની અંદર મિક્સ થતા નથી અને એ દ્રાવકમાંથી બહાર નીકળી જાય છે, બરાબર? વાયુરૂપ સ્વરૂપે બહાર નીકળી જાય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા એ નાની સાંકળ હોય કે મોટી સાંકળ હોય, ગુણધર્મ તો એનો રાસાયણિક ગુણધર્મ ક્યારે બદલાતો નથી. રાસાયણિક ગુણધર્મ તો અહીંયા સેમ જ જોવા મળે છે, પરફેક્ટ જે હોય ને તે જ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કાર્બન સંયોજનના રાસાયણિક ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરીશું. તો કાર્બન સંયોજનના રાસાયણિક ગુણધર્મો. વિદ્યાર્થી મિત્રો એક બાબત આપણી ચર્ચા પહેલા થઈ ગઈ છે કે કાર્બનનું સંયોજન હોય ને એટલે એ દહન પામે, બરાબર? તો આપણે જ્યાં સુધી દહનનો અભ્યાસ ન કરીએ વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી કાર્બનિક સંયોજનનો અભ્યાસ અધૂરો થઈ ગયો એવું કહેવાય. ચાલો તો આપણે જોઈએ કાર્બન જે છે એ બળતણ તરીકે વપરાય છે. હા સર, કાર્બન વાળા જે સંયોજનો ખરા ને સંયોજનો એ કોના તરીકે વપરાય છે કે સર અમને ખબર છે બળતણ તરીકે વપરાય છે, બરાબર? કે પેટ્રોલિયમ છે, કોલસો છે, લાકડું છે, બરાબર? તે સિવાય વિદ્યાર્થી મિત્રો બીજા અન્ય ખનિજ તેલ છે, બરાબર? આ બધું જે છે ને વિદ્યાર્થી મિત્રો કાર્બનનું બનેલું છે અને બળતણ તરીકે ઉપયોગ થાય છે. એટલે કે આપણે દહનનો અભ્યાસ તો કરવો જ પડશે. દહન માટે શું થાય વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ સંયોજન હોય, કાર્બનના બધા જ અપરૂપો એટલે કે ગમે તે પ્રકારનું કાર્બન હોય, ગમે તેમાં રહેલો હોય વિદ્યાર્થી મિત્રો, એને આપણે શું કરવું પડે એટલે કે હવામાં આપણે દહન કરીશું. વિદ્યાર્થી મિત્રો કાર્બનને આપણે હવામાં દહન કરીશું તો હવાની અંદરથી ઓક્સિજન એને મળી જશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થશે. ઓકે. અને ત્યાં તે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને શું આપશે તો કે ઉષ્મા આપશે.
બરાબર, અને ત્યાં પ્રકાશ પણ તમને જ્યોત જેવું જોવા મળશે, એટલે કે વિદ્યાર્થી મિત્રો ત્યાં પ્રકાશ પણ ઉત્પન્ન થશે. તો અહીંયા કાર્બનનું ઓક્સિડેશન થયું વિદ્યાર્થી મિત્રો, તો કાર્બન સાથે ઓક્સિજન જોડાયો એવું આપણે કહી શકીએ છીએ. બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જો આપણે અહીંયા ઓક્સિડેશનની પ્રક્રિયા ભણીએ રાસાયણિક ગુણધર્મોમાં, કાર્બનના રાસાયણિક ગુણધર્મોમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઓક્સિડેશનની પ્રક્રિયા ભણીએ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો ઓક્સિડેશનની પ્રક્રિયામાં શું થશે કે કોઈ પણ કાર્બનિક સંયોજનો લઈ લો તમે, ધારો કે તમે મિથેન લઈ લીધો વિદ્યાર્થી મિત્રો, અને મિથેનની તમે O2 સાથે પ્રક્રિયા કરી એટલે કે ઓક્સિડેશન કર્યું, બરાબર, એટલે મિથેનને તમે સળગાવ્યું એવું કહેવા માંગે છે. બરાબર. તો શું ઉત્પન્ન થશે તો કે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. પછી વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે હાથ મૂકશો ને ઉપર તો તમને પાણી પણ લાગશે, એટલે કે H2O પણ ઉત્પન્ન થાય છે. બરાબર, પાણી પણ ઉત્પન્ન થાય છે. તે સિવાય વિદ્યાર્થી મિત્રો ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે, ઉષ્મા પણ અને પ્રકાશ પણ આ તો ઉત્પન્ન થાય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ત્યાં સિવાય વિદ્યાર્થી મિત્રો ધારો કે અહીંયા આપણે એક બાબત પણ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, કે આપણે અહીંયા એને સંતુલન કરી દઈએ. તો સંતુલનમાં જો અહીંયા H2 છે ને અહીંયા કેટલા છે 4 છે, નહીં ચાલે સર, અહીંયા 2 છે તો આપણે અહીંયા 2 વડે ગુણી દઈએ. ઓકે, તો 2 × 4 થઈ ગયા, હાઇડ્રોજન 4 થઈ ગયા. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો તમે ઓક્સિજન જુઓ, અહીંયા તો ઓક્સિજન 2 છે અને 2 × 4 છે, તો અહીંયા તમારે 2 વડે ગુણવાનું. તો આ સંતુલિત પણ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. તો તમને આટલી બાબત આવડી ગઈ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઓક્સિજન કેટલા છે જરા જુઓ તો ધ્યાનથી 2. ઓકે, અને હાઇડ્રોજન 4 થઈ ગયા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમને આટલું આવડી ગયું છે કે કાર્બન 1 ઓક્સિજન 2 × 4, અહીંયા 2 અને આ 2 4. ઓકે, આવી રીતે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ તરફ જઈએ તો C2H5OH એટલે કે જેને આપણે ઇથેનોલ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો. C2H5OH લખો તો CH3CH2OH આવી રીતે લખો વિદ્યાર્થી મિત્રો. અને એને પણ તમે છે ને ઓક્સિજન સાથે ગરમ કરશો ને વિદ્યાર્થી મિત્રો, તો શું ઉત્પન્ન થશે તો કે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી પાણી ઉત્પન્ન થશે, પછી ઉષ્મા ઉત્પન્ન થશે, અને વિદ્યાર્થી મિત્રો પ્રકાશ તો ઉત્પન્ન થશે જ. ઓકે, તો અહીંયા પણ તમે જો સંતુલિત એને કરવા માંગો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો કાર્બન અહીંયા 2 છે. કેટલા છે કાર્બન? 2 છે. ઓકે, તો તમે અહીંયા કામ કરો એટલે 2 વડે ગુણી દો. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે ઓક્સિજન 1 છે અને આ 2, ટોટલ 3 થયા. અહીંયા તમે જુઓ તો 2 × 4 ને 1 5 થયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 5 થયા, તો તમારે અહીંયા ધારો કે તમે અહીંયા 2 વડે ગુણી દો તો 2 × કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. 2 × કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? 4 થઈ ગયા. પરંતુ વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા ધ્યાન આપો તો કાર્બન અહીંયા 2 છે, અહીંયા કાર્બન 2 છે. ઓકે, થઈ ગયા 2. પછી વિદ્યાર્થી મિત્રો 3 ને 2 5 ને 1 6. સર અહીંયા હાઇડ્રોજન તો 6 છે, અહીંયા હાઇડ્રોજન તો ખાલી 2 છે. એક કામ કરો, આને કેટલા વડે ગુણી દો? 3 વડે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમે ત્યાં 3 વડે ગુણી દીધું. હવે અહીંયા તમે જોઈ શકો છો કે હાઇડ્રોજન કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? કોનો? 3 × 6. અને હવે ઓક્સિજન કોનો? તો ઓક્સિજનમાં તમને પ્રોબ્લેમ ચાલુ થઈ જશે. જો 3 ઓક્સિજન અને 2 × 4 તો 7 થઈ ગયા. સર 7 થઈ ગયા, તો તમારે અહીંયા કામ કરવું પડે, અહીંયા 3 વડે ગુણવું પડે. 3 × 6 ને 1 7. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ છે કે આપણે આવી રીતે શું કર્યું છે, આખી આવી પ્રક્રિયા છે ને એને શું કરી છે વિદ્યાર્થી મિત્રો? આપણે સંતુલિત કરી છે. ઓકે, તો આટલું તમને આવડી ગયું છે વિદ્યાર્થી મિત્રો. કાર્બનિક સંયોજનો ખરા ને, કાર્બનિક સંયોજનો કયા નેપ્થેલિન છે, કપૂર છે, આલ્કોહોલ છે, બરાબર, બેન્ઝીન છે, આવા પ્રકારનો કોઈ પણ પ્રકારનો ઇવન પેટ્રોલિયમ પણ પદાર્થો છે વિદ્યાર્થી મિત્રો. પેટ્રોલ પણ છે, કેરોસીન છે, આ બધા કાર્બનિક પદાર્થો છે. બરાબર, તો આ બધા કાર્બનિક પદાર્થોને જો તમે વારાફરતી ચમચીમાં લઈને સળગાવો ને તો તમને અલગ અલગ પ્રકારના જ્યોત અને ધુમાડો જોવા મળે, અલગ અલગ રંગની જ્યોત જોવા મળે, અને અલગ અલગ પ્રમાણમાં તમને ધુમાડા જોવા મળે. કેમ તો કે બધાની અંદર કાર્બનિક સ્ટ્રક્ચર જે છે તે અલગ અલગ હોવાને કારણે એ અલગ અલગ માત્રામાં, બરાબર વિદ્યાર્થી મિત્રો, ઉર્જા અને પ્રકાશ આપે છે. બરાબર, એટલે ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. હવે વિદ્યાર્થી પ્રશ્ન એ થાય કે કોલસા અને પેટ્રોલિયમનું નિર્માણ કઈ રીતે થયું જમીનની અંદર? બરાબર, આપણાને એક પ્રશ્ન રહે. તો જૈવભાર જે હતા બહુ વર્ષો પહેલા જ્યારે પૃથ્વીનું અસ્તિત્વ આવ્યું વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ ઘણા વર્ષો નીકળી ગયા અને ઘણા વર્ષો પછી જ્યારે પૃથ્વી છે ને ઠંડી પડવા લાગી, એનો પોપડો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીનો જે બહારનો ભાગ કરો ને પોપડો કરો ને એ ઠંડો પડવા લાગ્યો. તેવો ઠંડો પડવા લાગે ને વિદ્યાર્થી મિત્રો, ત્યાં વરસાદ પડવાને કારણે, બરાબર, અને સમય જવાને કારણે, વાતાવરણને કારણે ધીમે ધીમે એ બધી ગરમી ક્યાં ગઈ તો કે સર એ બધી ગરમી ફેંકાઈ ગઈ અને ધીમે ધીમે પૃથ્વી ઠંડી પડી. હવે વિદ્યાર્થી મિત્રો શું થયું, ત્યાં ધીમે ધીમે બધા જીવો અસ્તિત્વમાં આવ્યા અને એમાં પછી એટલું બધું ક્રાંતિ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો કે મોટા મોટા વૃક્ષો, ડાયનાસોર જેવા મોટા મોટા પ્રાણીઓ આપણી ત્યાં અસ્તિત્વમાં આવ્યા. અને થયું શું તો કે આ બધા જૈવભાર કહેવાય વિદ્યાર્થી મિત્રો. વનસ્પતિ છે, પ્રાણીઓ છે ને, આ બધાને જૈવભાર કહેવાય. તો આ બધા જૈવભારથી આખી પૃથ્વી ભરાઈ ગઈ. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જૈવિક પ્રક્રિયાઓ પૃથ્વીની અંદર જે ચાલતી હતી, જ્વાળામુખી, બરાબર, ભૂગર્ભીય બધી ઘટનાઓની અંદર પૃથ્વીની અંદર, બરાબર, એ લાખો વર્ષો સુધી ચાલી. અને એના લીધે પણ વિદ્યાર્થી મિત્રો શું થયું,
ભૂકંપ, જ્વાળામુખી, વિસ્ફોટ આ બધું થવાને કારણે વિદ્યાર્થી મિત્રો આ બધા જે મોટા મોટા તોતિંગ વૃક્ષો હતા, પ્રાણીઓ હતા, આ બધા ક્યાં દટાયા? જમીનમાં દટાયા. અને વિદ્યાર્થી મિત્રો તેનું ક્ષયન થયું. અને ક્ષયન થઈને આપણે જોઈ શકીએ છીએ હાલમાં આપણે જે ખોદકામ કરીને કોલસો બહાર કાઢીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એ આ બધા અશ્મિઓ જ છે, પ્રાણીઓ અને વનસ્પતિના દટાયેલા બહુ વર્ષો પહેલાં. અને આ કોલસો બનતા લાખો વર્ષો નીકળી ગયા વિદ્યાર્થી મિત્રો. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો તેલ અને વાયુઓ ખરાને જે પૃથ્વીના પેટાળમાંથી આપણે કાઢીએ છીએ તે પણ વિદ્યાર્થી મિત્રો લાખો વર્ષો જૂના છોડ જે સમુદ્રની અંદર હતા તે દટાઈ ગયા હતા, બરાબર. અને એ સામુદ્રિક વનસ્પતિઓ વિદ્યાર્થી મિત્રો દટાઈને એનું સજીવોના અવશેષો સ્વરૂપે કાદવમાં દટાતા ગયા અને પછી એ કાદવ છે જમા થતો ગયો વિદ્યાર્થી મિત્રો અને ખડકો બની ગયા, બરાબર. અને જેવી રીતે સ્પોન્જમાં પાણી હોય ને વિદ્યાર્થી મિત્રો, વાદળીની અંદર પાણી ભરાઈને, બરાબર, એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આ ખડકોની અંદર ખનિજ તેલ અને વાયુઓ ભરાઈ ગયા, બરાબર. એટલે જ વિદ્યાર્થી મિત્રો આપણે છે ને તેને અશ્મિવર્તન કહીએ છીએ. કારણ કે જ્યારે આપણે ખનિજમાંથી કોઈ પણ વસ્તુ બહાર કાઢીએ છીએ વિદ્યાર્થી મિત્રો, ખનિજ પથ્થરોમાંથી, ત્યારે ખનિજ કોલસો, ખનિજ તેલ કે પેટ્રોલિયમ જ્યારે બહાર નીકળે છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણે એને અશ્મિવર્તન કહીએ. કારણ કે આ કોઈક ને કોઈક વનસ્પતિ અને પ્રાણીઓ અથવા તો સામુદ્રિક વનસ્પતિ અથવા સામુદ્રિક જીવો ના અવશેષોમાંથી આ આપણને પ્રાપ્ત થયું છે. એક પ્રકારની એ લોકોની ચરબી કહીએ તો એ જ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, જેને આપણે જૈવ ભાર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આટલી બાબત તમને ખબર પડી ગઈ છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઓક્સિડેશનની પ્રક્રિયા આગળ તરફ જરાક અભ્યાસ કરીશું. તો એમાં આપણે શું કરીશું તો આપણી પાસે એક કસનળી છે ને એ કસનળીની અંદર મેં વિદ્યાર્થી મિત્રો ઇથેનોલ લીધો છે, બરાબર. અને આ જે જળ ટબ છે વિદ્યાર્થી મિત્રો, જળ ટબ એટલે પાણી ભરેલું મોટું ટબ, બરાબર, મોટું બીકર બોલતો હોય ચાલે. તો વિદ્યાર્થી મિત્રો આ ટબ જેવું હોય એટલે આપણે એને જળ ટબ બોલીએ છીએ. અને જળ ટબની અંદર પાણી ભરીશું વિદ્યાર્થી મિત્રો. પાણી ભરેલા આ જળ ટબની અંદર આ કસનળીને મૂકી દઈશું અને પછી એને ગરમ કરીશું. તમે પ્રશ્ન થાય કે સર આપણે આને ગરમ જ કરવું તો ડાયરેક્ટ ગરમ ના થઈ જાય. વિદ્યાર્થી મિત્રો ઇથેનોલ છે ને, બરાબર, એ ખૂબ જ સક્રિય છે, બરાબર. અને એ જો એટલો બધો સક્રિય છે વિદ્યાર્થી મિત્રો કે તરત જ સળગી અને ભડકો થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો કોઈ હાનિ ન થાય, કોઈ હોનારત ન થાય, બરાબર, કોઈ નુકસાન ન થાય આપણને. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે એને ધીમે ધીમે ગરમ કરવા માટે બાથ ટબ અથવા તો જળ ટબની અંદર એને આપણે ગરમ કરતા હોઈએ છીએ. તો એ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે આ ટબ લેવાનું કારણ એ જ છે કે એને તરત જ ગરમ ના થઈ જાય, એનું ટેમ્પરેચર ધીમે ધીમે ઉપર જાય. નહીં તો તમે ડાયરેક્ટ ગરમ કરો તો ડાયરેક્ટ એનું ટેમ્પરેચર અપ થઈ જાય અને વિદ્યાર્થી મિત્રો સળગવાનું ચાલુ થઈ જાય, બરાબર. અહીંયા આગ લાગી. તો વિદ્યાર્થી મિત્રો એવું ન થાય, આપણે ખાલી એને ગરમ કરવાનું છે, હુંફાળું ગરમ કરવાનું છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે આવી રીતે એને ઇથેનોલને ગરમ કર્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો એ હુંફાળું જે ઇથેનોલ છે ને એની અંદર આપણે KMnO4 નું દ્રાવણ નાખવાનું છે 5%, બરાબર. 5% સાંદ્રતાવાળું KMnO4 નું દ્રાવણ આપણે એની અંદર નાખીશું એટલે જાંબલી રંગ આવશે. અને વિદ્યાર્થી મિત્રો હવે શું થશે, તમે એને વધુ ઉમેરતા જાઓ KMnO4 નું દ્રાવણ તો એ જાંબલી રંગ દૂર થાય છે. જાંબલી રંગ શું થઈ જાય છે? દૂર થઈ જાય છે. તો એનો મતલબ ત્યાં આલ્કોહોલનું રૂપાંતર વિદ્યાર્થી મિત્રો નોઇક એસિડમાં થયું છે, એટલે કે ઓક્સિડેશન થયું છે. એટલે કે આલ્કોહોલનું ઓક્સિડેશન થઈને વિદ્યાર્થી મિત્રો આપણને નોઇક એસિડ પ્રકારના સંયોજનો મળે છે. તમે કીધું કે સર એકાદ ઉદાહરણ આપી દો, તો જોઈએ અહીંયા આપણે ઉદાહરણ. તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણમાં આપણે જોઈએ છે કે આપણી પાસે ધારો કે ઇથેનોલ છે C2H5OH, તમે અહીંયા CH3CH2OH પણ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને તમે એને ઉષ્મા આપો છો. ક્યાં છે ઉષ્મા? તો સર આ તમે જળ એને ગરમ કરો એ ઉષ્મા જ આપી કહેવાય, બરાબર. હુંફાળું આપણે એને ગરમ કર્યું. વિદ્યાર્થી મિત્રો અહીંયા આલ્કલાઇન કેમ લખ્યું છે કે આવર્ત કોષ્ટક આવે ને એમાં વિદ્યાર્થી મિત્રો પહેલો જે સમૂહ કરો ને એ બધા આલ્કલાઇન તત્વો છે, બરાબર. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. તો વિદ્યાર્થી મિત્રો આમાંથી કોઈ પણ પ્રકારના સંયોજન કે જેમાં લિથિયમ, પોટેશિયમ અને સોડિયમ આવી શકે છે કે આપણે સરળતા ખાતર આપણે કહી લીધું KMnO4. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આનો આ શા માટે ખબર છે? આ ઓક્સિડેશન કરતા છે એટલા માટે. ક્લિયર? આ જો તમારી પાસે ના હોય વિદ્યાર્થી મિત્રો તો તમે એસિડિક, બરાબર, આ લઈ લો કાં તો આવવાનું લઈ લો, બેમાંથી કોઈ એક જ લેવાનું છે, બંને લેવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. અહીંયા K2Cr2O7, K2Cr2, C જરા કેપિટલ આવશે વિદ્યાર્થી મિત્રો, Cr2O7. વિદ્યાર્થી મિત્રો પોટેશિયમ ક્રોમેટ કહેવાય ને, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પોટેશિયમ ક્રોમેટ જે લઈએ છીએ આપણે એ પણ ઓક્સિડેશન કરતા છે. અને ઓક્સિડેશન કરતા હોવાને કારણે વિદ્યાર્થી મિત્રો શું થશે, અહીંયા છે ને આ C2H5, ચલો હું જરાક એને બરાબર લખી દઉં એટલે તમને ખબર પડે. CH3CH2 આવું પણ લખાય, બરાબર વિદ્યાર્થી મિત્રો. આ જે H2 છે ને વિદ્યાર્થી મિત્રો એ દૂર થશે અહીંયા. ઓકે. અને હજુ એક ઓક્સિજન ઉમેરાઈ જશે, આપણી પાસે થઈ જશે CH3COOH. ઓકે વિદ્યાર્થી મિત્રો ખબર પડી. અને અહીંયા જે H2 નીકળ્યો અને એની જોડે પણ વિદ્યાર્થી મિત્રો એક ઓક્સિજન જોડાઈ જશે. તો આવી રીતે આપણને બરાબર નોઇક એસિડ મળ્યું. જુઓ COOH છે ને નોઇક એસિડ. તો આને આપણે વિદ્યાર્થી મિત્રો એસિડિક એસિડ અથવા તો
2 કાર્બન વાળો ઇથેનોઇક એસિડ છે, આને આપણે કહીએ છીએ ઇથેનોઇક એસિડ. વિદ્યાર્થી મિત્રો આપણે આને એસિડિક એસિડ પણ કહીએ છીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો શું થયું, અહીંયા આલ્કોહોલ વાળું જે સંયોજન હતું એ આલ્કોહોલ વાળા સંયોજનનું ઓક્સિડેશન કર્યું કોણે, આલ્કલાઇન KMnO4 અથવા તો એસિડિક K2Cr2O7. એટલે મતલબ વિદ્યાર્થી મિત્રો આ જે ઓક્સિડેશન કરે છે ને એ એવા પદાર્થોને આપણે ઓક્સિડેશન કરતા કહીએ. અને આલ્કોહોલ વાળાનું રૂપાંતર તેટલા જ કાર્બન વાળા કેમ થાય કે અહીંયા એક કાર્બન અને 2 કાર્બન, તો જુઓ અહીંયા આપણે 2 જ કાર્બન વાળું બરાબર, તો એને બોલાય અનુવર્તી સેવા નોઇક એસિડમાં રૂપાંતર પામે છે, એટલે કે ઓક્સિડેશનની ક્રિયા અહીંયા આપણને જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે કાર્બનિક જે અન્ય સંયોજનો છે એનું પણ ઓક્સિડેશન કરી શકીએ છીએ અને એમાંથી અલગ પ્રકારના બીજા નવા સંયોજનો પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો કાર્બનિક સંયોજનો છે ને એ યોગશીલ પ્રક્રિયા પણ બતાવે છે, તો આપણે યોગશીલ પ્રક્રિયા અહીંયા ભણીશું. તો જોઈએ આપણે કે આ અસંતૃપ્ત એક કાર્બનિક સંયોજનો વિદ્યાર્થી મિત્રો મેં લખી દીધો છે બરાબર. અહીંયા આ તરીકે ગમે તે હોય છે કે આલ્કાઇન સમૂહ છે બરાબર, તેની વાત આપણે આગળ થઈ ચૂકી છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા છે ને યોગશીલ પ્રક્રિયામાં વિદ્યાર્થી મિત્રો ધારો કે મારી પાસે નિકલ ઉદ્દીપક છે અથવા તો લેડ છે વિદ્યાર્થી મિત્રો બરાબર, અથવા લખી દો અહીંયા આ બેમાંથી કોઈ એક આપણે લીધું વિદ્યાર્થી મિત્રો. તો આ લોકો શું કરે, રિડક્શન કરે એનો મતલબ H2 ઉમેરી આપે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ હાઇડ્રોજન ઉમેરી આપે આ લોકો બરાબર, એટલે કે આ રિડક્શન કરતા કહેવાય, જેવી રીતે પેલું ઓક્સિડેશન કરતા હતું ને એવી રીતે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ કાર્બન વચ્ચે 2 બંધ છે, પછી આ તરફ તમે એક R મૂકી દીધો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક R મૂકી દીધો, આ R મૂકી દીધો અને આ R મૂકી દીધો બરાબર, આ બંને R અને આ બંને R અહીંયા આવી. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા H2 ધારો કે અણુ અહીંયા આવી ગયો છે. ઓકે, તો અહીંયાનો બંધ તૂટે છે, આ બંધ તૂટ્યો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા 2 સંયોજકતા આવી ગઈ, એક અહીંયા અને એક અહીંયા. એવી રીતે વિદ્યાર્થી મિત્રો અહીંનો બંધ તૂટી જવાને કારણે અહીંયા અને અહીંયા સંયોજકતા આવી, અને આ 2 ઇલેક્ટ્રોન જોડાઈને એક બંધ, આ 2 ઇલેક્ટ્રોન જોડાઈને એક બંધ, આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણને યોગશીલ પ્રક્રિયા જોવા મળે છે. ઓકે, તો તમને આ બાબત ખબર પડી ગઈ છે કે કાર્બનિક સંયોજનો જે છે તે યોગશીલ પ્રક્રિયાથી અલગ બીજા નવા પ્રકારના સંયોજનો પણ ઉત્પન્ન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એ ભણી રહ્યા છીએ કે કાર્બનિક સંયોજનો કેટલીક વિશાળ શૃંખલામાં અથવા તો વિશાળ સંખ્યામાં અલગ પ્રકારના વિવિધ સંયોજનો બનાવે છે. તે ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણને એ પણ ખબર પડી કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન અથવા અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો છે એમાંથી સંતૃપ્ત કાર્બનિક સંયોજનો પાછા મેળવી શકાય છે અથવા તો પાછા તેનું નિર્માણ કરી શકાય છે, સંશ્લેષણ કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આવી રીતે છે ને આપણે વનસ્પતિ તેલ કરું ને કે વનસ્પતિ તેલ કેવું છે, અસંતૃપ્ત ફેટી એસિડ છે, એટલે એમાં છે સિંગલ બોન્ડ આવે વધારે પડતા, ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ ન આવે. વિદ્યાર્થી મિત્રો ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ વાળા હોય ને વિદ્યાર્થી મિત્રો, કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય કે કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડ હોય, એવા સંયોજનો એટલે કે આલ્કીન અને આલ્કાઇન જેવા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય ને વિદ્યાર્થી મિત્રો, એ આપણા શરીર માટે બહુ હાનિકારક છે, આપણા માટે સારા નથી. કેમ? કારણ કે બહુ ક્રિયાશીલ છે, તો શરીરમાં બહુ ક્રિયાશીલતા વધી જાય તો બધું ડેમેજ થઈ જાય બરાબર, કોષો ડેમેજ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ને પ્રાણી ચરબી જે હોય ને, પ્રાણી ચરબીમાંથી આ લોકો અમુક વાર તેલ બનાવે, તેલ કાઢે. તો પ્રાણીઓ હોય ને, પ્રાણીઓમાંથી પણ તેલ નીકળે વિદ્યાર્થી મિત્રો. ઓકે, એને પીને ઇવન તમે સાંભળ્યું છે કોડ લીવર ઓઇલ ને બધું સાંભળ્યું છે ને, હા, તો વિદ્યાર્થી મિત્રો આ બધા પ્રાણીઓમાંથી પણ તેલ નીકળે. અને વિદ્યાર્થી મિત્રો એ જે તેલ ખરું ને એમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન વધારે હોય, એટલે કે કાર્બન વચ્ચે દ્વિબંધ અને ત્રિબંધ વાળા સંયોજનો વધારે હોય, અને એ વિદ્યાર્થી મિત્રો આપણા માટે આહાર માટે સ્વાસ્થ્યવર્ધક નથી, આપણા માટે એ સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે વિદ્યાર્થી મિત્રો. તો હંમેશા વનસ્પતિ તેલ જે છે એ આપણે પ્રાયોરિટી રાખવી જોઈએ કે વનસ્પતિ તેલમાંથી જ ખોરાક રાંધવો જોઈએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને આ બાબત ખબર. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ભણવાના છે વિસ્થાપન પ્રક્રિયા, કે કાર્બનના જે સંયોજનો છે ને એ વિસ્થાપન પ્રક્રિયા પણ ધરાવે છે અને પાછા નવા પ્રકારના સંયોજનો બનશે. વિદ્યાર્થી મિત્રો વિસ્થાપન પ્રક્રિયા આપણે ભણવાના છે. આ વિસ્થાપન પ્રક્રિયામાં જો આપણે જોઈએ તો કાર્બન અને કાર્બન વચ્ચે જો એક બંધ એટલે કે આલ્કેન વાળા જો સંયોજન હોય ને વિદ્યાર્થી મિત્રો એ સંતૃપ્ત છે. સંતૃપ્ત હોવાને કારણે વિદ્યાર્થી મિત્રો એ બહુ કંઈ ક્રિયાશીલ નથી હોતા, છતાં પણ વિદ્યાર્થી મિત્રો એવા પણ સંયોજનો જોવા મળે છે કે આ તમને ખબર છે કાર્બન વચ્ચે એક બધા તો નિષ્ક્રિય હોય અથવા ઓછા ક્રિયાશીલ હોય બરાબર. તો વિદ્યાર્થી મિત્રો છતાં પણ એવા પ્રકારના હાઇડ્રોકાર્બન આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો કે જેમાં ક્લોરીન સૂર્યપ્રકાશની હાજરીમાં વિદ્યાર્થી મિત્રો શું કરે છે, ઝડપથી આમાં જોડાય છે બરાબર, અને ક્લોરાઇડ આયનો બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ઝડપી પ્રક્રિયા પણ આપણે અહીંયા જોવા મળે છે, પણ આ ઝડપી પ્રક્રિયા કોના લીધે થઈ ખબર છે, ક્લોરીનના લીધે થઈ, નહીં કે આ એક બંધ જે છે બરાબર એના લીધે છે, કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનના લીધે નથી. આ ભલે અક્રિયાશીલ છે પણ સામે વાળો ક્રિયાશીલ છે વિદ્યાર્થી. તો એના લીધે પણ નવા સંયોજનો બને છે. ક્યારેક એવું બને બરાબર કે એક વ્યક્તિ ક્રિયાશીલ ન હોય પરંતુ એનો પાર્ટનર ક્રિયાશીલ હોય વિદ્યાર્થી મિત્રો,
તો પ્રક્રિયા કેવી થાય છે? ઝડપી થઈ જાય છે. તો અહીંયા તમે એવું એક ઉદાહરણ લઈ શકો છો. ધારો કે તમારી પાસે મિથેન છે, તો મિથેન વિદ્યાર્થી મિત્રો કાર્બન જે છે અને હાઇડ્રોજન છે બધા એક બંધ જ આવે, બરાબર, સિંગલ બોન્ડ આવે. અને વિદ્યાર્થી મિત્રો મિથેન જે છે આ આલ્કેન શ્રેણીનું પ્રથમ તત્વ છે, પ્રથમ સંયોજન છે. તો વિદ્યાર્થી મિત્રો ધારો કે ક્લોરીન સાથે પ્રક્રિયા કરે છે તો શું થાય છે કે મિથાઇલ ક્લોરાઇડ બને છે, CH3Cl, બરાબર વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા તમને HCl મળે છે, હાઇડ્રોક્લોરિક એસિડ. તો સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે. તો સૂર્યપ્રકાશની હાજરીમાં, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો તરત જ શું થઈ ગયું? વિસ્થાપન થઈ ગયું. તમે કહેશો સર વિસ્થાપન કઈ રીતે? ચલો હું તમને એ પણ સમજાવી દઉં. આપણી પાસે કોણ હતું? CH4. તો જો આ તમારી પાસે CH4 અણુ છે, ઓકે, CH4 અણુ છે, ઓકે, આ રહ્યો CH4 અણુ. હવે વિદ્યાર્થી મિત્રો થાય શું કે Cl2 અણુ આવે, Cl, ઓકે, આવી રીતે આવે, ક્લિયર. તો હવે શું થવાનું છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે Cl છે, ઓકે. તો વિદ્યાર્થી મિત્રો આ બોન્ડ તૂટી ગયો. આ બોન્ડ તૂટવાને કારણે શું થયું કે સર એક સંયોજકતા અહીં આવીને એક સંયોજકતા અહીં આવી. વિદ્યાર્થી મિત્રો આ બોન્ડ તૂટી ગયો એટલે એક સંયોજકતા અહીં આવીને એક સંયોજકતા વિદ્યાર્થી મિત્રો કોના પર આવી? આના પર આવી. હવે આ બે જોડાઈ ગયા અને આ બે જોડાઈ ગયા. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, બરાબર, આ સંયોજન બન્યું CH3Cl અને બીજું એક બન્યું HCl. તો એ આ, ઓકે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો શું થયું છે? સૂર્યપ્રકાશની હાજરીમાં વિસ્થાપન પ્રક્રિયા થાય છે ક્લોરીન. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આ ક્લોરાઇડ સંયોજન બને છે, જેને આપણે મિથાઇલ ક્લોરાઇડ અથવા ક્લોરોમિથેન પણ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ પણ કઈ પ્રક્રિયા છે? વિસ્થાપન. વિદ્યાર્થી મિત્રો ક્યારેક ક્યારેક શું થાય? એક પછી એક તરત જ ફટાફટ ફાસ્ટમાં હાઇડ્રોજનનું વિસ્થાપન થાય. ત્યારે શું થાય છે આપણે એ પણ જોઈ લઈએ. ત્યારે સમાન ધર્મી આલ્કેન રચાય છે, બરાબર, સમાન ધર્મી આલ્કેન રચાય છે. વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે કઈ રીતે. તો અહીંયા મારી પાસે CH3 અને CH3 આવી રીતે વિદ્યાર્થી મિત્રો શું છે? બે કાર્બન વાળો આલ્કેન એટલે ઇથેન છે. કોણ છે? ઇથેન. તો હું આને લખી દઈશ ઇથેન વિદ્યાર્થી મિત્રો. બે કાર્બન વાળો આલ્કેન આપણે જેને ઇથેન કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અને એમાં ક્લોરીન જોડાશે. ક્લોરીન શું કરશે? હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે. તો વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજનનું વિસ્થાપન કરશે તો શું થશે? તો કે પહેલામાંથી પણ હાઇડ્રોજન ગાયબ થઈ ગયું, આમાંથી ના આમાંથી બંનેમાંથી ગયું. તો CH3 ની જગ્યાએ હું લખી દઈશ CH2, ડબલ બોન્ડ CH2. અને વિદ્યાર્થી મિત્રો અહીંથી એક H ગયો, અહીંથી એક H ગયો અને આ CH સાથે જોડાઈ જશે. તો અહીંયા તમને ટ્વાઇસ HCl મળશે. શું મળશે? ટ્વાઇસ HCl મળશે, ઓકે. તમે કહેશો કે સર આ પ્રક્રિયા કઈ રીતે થઈ? ચલો તો આપણે એને પણ જોઈએ. હવે ઝડપથી પ્રક્રિયા થાય છે વિદ્યાર્થી મિત્રો એટલે શું થવાનું છે? કોઈ ટાઈમ મળવાનો નથી, બરાબર. અહીંયા તો અહીંયા H અને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે H અને H લખ્યું. વિદ્યાર્થી મિત્રો ધારો કે તમારી પાસે ક્લોરીન અણુ આવે છે, બરાબર. અહીંયા મેં લખ્યું Cl2 જો આવે આ Cl2 એટલે Cl2 છે, ઓકે. હવે શું થવાનું છે? આ બંધ તૂટશે એટલે એક સંયોજકતા અહીંયા અને એક સંયોજકતા વિદ્યાર્થી મિત્રો અહીંયા. આ બંધ તૂટશે વિદ્યાર્થી મિત્રો એટલે એક સંયોજકતા અહીંયા અને એક સંયોજકતા અહીંયા. વિદ્યાર્થી મિત્રો આ બંધ તૂટવાને કારણે એક સંયોજકતા અહીંયા અને વિદ્યાર્થી મિત્રો એક સંયોજકતા અહીંયા. આ જોડાઈ ગયા અને વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્યાં જોડાઈ ગયો. એટલે જો અહીંયા બે ડબલ બોન્ડ આવ્યો અને આ તમારું બની ગયું ઇથીન, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન બની ગયું, બરાબર. તો આ બે કાર્બન હતા અહીંયા પણ બે કાર્બન વાળો બન્યો એટલે અનુવર્તી આલ્કીન બન્યું. તો આલ્કેનમાંથી અનુવર્તી આલ્કીન બની ગયું. કોના લીધે? ઝડપી અથવા તો ત્વરિત હાઇડ્રોજનના વિસ્થાપનને કારણે. અને વિદ્યાર્થી મિત્રો બે HCl આપણને અહીંયા પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આટલી બાબત તમને ખબર પડી ગઈ છે કે વિસ્થાપન બહુ ઝડપથી થાય તો શું થઈ જાય? આલ્કેનમાંથી આલ્કીન પણ બની જાય છે, ઓકે. તો આ તમને ખ્યાલમાં આવી ગયું હશે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે ભણવાના છે ઇથેનોલના ગુણધર્મો. ઇથેનોલ એટલે CH3CH2OH અથવા તો તમે આ બંનેને C ને ભેગા કરી દો તો વિદ્યાર્થી મિત્રો C2 થઈ જાય અને H3 + 2 એટલે 5 થઈ જાય. C2H5 અને પેલો OH એવો ને એવો. એટલે કે વિદ્યાર્થી મિત્રો એને ઇથાઇલ આલ્કોહોલ પણ કહેવામાં આવે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ઇથેનોલના જો આપણે ગુણધર્મો જોઈએ તો એના ભૌતિક ગુણધર્મોમાં ઓરડાના તાપમાને એટલે કે 2500 સેન્ટીગ્રેડ તાપમાને વિદ્યાર્થી મિત્રો એ પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ઇથેનોલની અંદર આલ્કોહોલ સમૂહ આવેલો છે. OH એટલે આલ્કોહોલ સમૂહ છે, બરાબર, જેનો પ્રત્યે વિદ્યાર્થી મિત્રો ઓલ આવે છે. અહીંયા એ આલ્કોહોલ હોવાને કારણે વિદ્યાર્થી મિત્રો ઇથેનોલ સારો દ્રાવક છે. એટલે કે એની અંદર ઘણા બધા દ્રાવ્ય પદાર્થો સરળતાથી દ્રાવ્ય થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો સારો દ્રાવક હોવાને કારણે ફાયદો શું છે? તો કે ટિંચર આયોડિન, કફ સિરપ, ટોનિક અને બીજી બધી ઔષધિઓ બનાવવા માટે ઇથેનોલનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ઇથેનોલ જે છે એ પાણીમાં શું દ્રાવ્ય છે? સારી રીતે ઓગળી જાય છે, એટલે કે દ્રાવ્ય થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો એના લીધે અમુક વાર શું થઈ જાય છે કે જે ઘણા વ્યક્તિઓ એવા છે કે જે દારૂના લતે લાગી જાય છે અને વિદ્યાર્થી મિત્રો નશા કરતા થઈ જાય છે. આ નશો વિદ્યાર્થી મિત્રો ઇથેનોલને કારણે થઈ ગયો છે, તો જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો હવે ઇથેનોલના જો આપણે રાસાયણિક ગુણધર્મો જોઈએ તો ઇથેનોલ જે છે એ સોડિયમ સાથે પ્રક્રિયા કરે, C2H5OH, બરાબર.
એ વિદ્યાર્થી મિત્રો Na સાથે પ્રક્રિયા કરે એટલે કે સોડિયમ સાથે પ્રક્રિયા કરે તો સોડિયમ અહીંયા પાછળ જોડાઈ જશે તો શું થઈ જશે C2H5ONA અને વિદ્યાર્થી મિત્રો H છૂટો પડે પરંતુ તમને એક વસ્તુ ખબર છે કે H કોઈ દિવસ એકલો ના હોય H હંમેશા જોડીમાં આવે તો સર તમે અહીંયા H2 કર્યું પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા H એક જ છે અને અહીંયા H બે લખ્યા સારું એક કામ કરો આને બે વડે હવે C કેટલા થઈ ગયા 4 થઈ ગયા પરંતુ C નું સર અહીંયા તો 2 છે તો અહીંયા બે વડે ગુણ્યું તો હવે જુઓ C2H5O આટલો ભાગ દેખાવ C2H5O કેટલી વાર બે વાર H એને પણ અહીંયા તમે જુઓ તો એને અહીંયા બે વાર સર અહીંયા તો એને એક વાર છે કામ કરો અહીંયા બે વડે ગુણ્યું તો હવે વિદ્યાર્થી મિત્રો જો તમે આ પ્રક્રિયા જોશો ને તો સંતુલિત થઈ જોવા મળશે એટલે કે અહીંયા ઇથેનોલ જ્યારે સોડિયમ સાથે પ્રક્રિયા કરે છે વિદ્યાર્થી મિત્રો ત્યારે સોડિયમ ઇથોક્સાઇડ આપણને મળે છે સોડિયમ ઇથોક્સાઇડ તો વિદ્યાર્થી મિત્રો આને ઇથોક્સાઇડ કહે અને આ સોડિયમ ઇથોક્સાઇડ આપણને પ્રાપ્ત થાય છે ઓકે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જો ઇથેનોલ CH3 CH2OH લખો તો ચાલે વિદ્યાર્થી મિત્રો અને એને આપણે સાંદ્ર H2SO4 સાંદ્ર H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ સાથે જો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રક્રિયા કરીએ તો નિર્જળીકરણની પ્રક્રિયા થાય છે વિદ્યાર્થી મિત્રો ડિહાઇડ્રેટિંગ પ્રક્રિયાને કહેવાય વિદ્યાર્થી મિત્રો નિર્જળીકરણની પ્રક્રિયા અને એમાં વિદ્યાર્થી મિત્રો શું થશે તો કે અહીંયાથી તમારી પાસે અહીંયાથી CH3 CH2 અને OH છે તો વિદ્યાર્થી મિત્રો અહીંથી એક H જતો રહેશે એટલે અહીંયા H2 થઈ જશે ઓકે અને વિદ્યાર્થી મિત્રો આ H અને O ઓકે એટલે કે અહીંથી H અને અહીંથી OH જોડાઈને વિદ્યાર્થી મિત્રો અહીંથી છૂટું પડી જશે H2 એટલે કે આની એક સંયોજકતા હશે આની એક સંયોજકતા હશે અને એ બંને જોડાઈને બની જશે વિદ્યાર્થી મિત્રો ઇથિન શું બની જશે ઇથિન તો અહીંયા તમને ઇથિન મળે છે વિદ્યાર્થી મિત્રો આ જરાક એકવાર ફરી હું તમને સમજાવી દઉં જોઈએ જરાક ધ્યાનથી જોજો અહીંયા તમારી પાસે અહીંયા શું છે CH H અને H અને વિદ્યાર્થી મિત્રો CH H અને અહીંથી OH ઓકે તમે જ્યારે સલ્ફ્યુરિક એસિડ આમાં નાખો વિદ્યાર્થી મિત્રો તો અહીંથી આ H એટલે અહીંયા એક સંયોજક થાય અને અહીંથી OH એટલે કે એક સંયોજક થાય એટલે વિદ્યાર્થી મિત્રો H અને OH એટલે આપણે જેને શું બોલીએ છીએ H2 છૂટું પડી ગયું અને આ બે જોડાઈ ગયું તો તમને છે ને વિદ્યાર્થી મિત્રો આવી રીતે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન ઇથિન એટલે કે ઇથેનોલ જે હોય ને તેમાં બે કાર્બન છે તો અહીંયા પણ તમને બે કાર્બન વાળો મળે આલ્કીન બરાબર તો તમારે યાદ રાખવાનું જે પણ ઓલ હોય એનો અનુવર્તી આલ્કીન જ અહીંયા પ્રાપ્ત થાય છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આલ્કોહોલ નું અનુવર્તી આલ્કીનમાં રૂપાંતર થાય છે તો અહીંયા તમને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આ બંને બાબતો તમને ખબર પડી ગઈ હશે હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે આલ્કોહોલ જીવિત મનુષ્ય પર કઈ રીતે અસર કરે છે તો ઇથેનોલનું સેવન ચયાપચય ધીમું કરી દે છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એનાથી એકદમ વીક થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો નિર્ભર પડી જાય છે તાલમેલની ઉણપ આવી જાય છે વ્યક્તિમાં માનસિક રીતે દુવિધા અનુભવે છે ક્યારેક ક્યારેક આળસ અનુભવે છે અને વિદ્યાર્થી મિત્રો વધુ પડતું સેવન કરે ને તો ક્યારેક ક્યારેક બેહોશીની અવસ્થામાં પણ જતો રહે છે વ્યક્તિને એવું લાગે છે કે એ ઇથેનોલ પીવાને કારણે એને રાહત લાગે છે પરંતુ ખરેખર વિદ્યાર્થી મિત્રો જો તમે જુઓ તો એની વિચારવાની સૂઝ જતી રહે છે સમય નિયંત્રણની જે સૂઝ હોય ને જે સમયે શું કરવું શું ન કરવું એ નિયંત્રણ એનું ગુમાવી દે છે માનસિક રીતે અસમતોલ પણ આવી જાય છે સ્નાયુ તંત્રમાં પણ તાલમેલ નથી હોતા અને એના લીધે વિદ્યાર્થી મિત્રો એ લથડિયા ખાતો હોય છે ગમે તેવું બોલતો હોય છે ગમે ત્યાં પડી જતો હોય છે બરાબર એને શું કરે છે એને પોતાને પણ ભાન હોતું નથી તે સિવાય વિદ્યાર્થી મિત્રો ઇથેનોલ કરો ને ક્યારેક ક્યારેક આ જ્યારે ઇથેનોલ બનાવતા હોય એટલે કે દારૂ બનાવવાની પ્રક્રિયા ચાલતી હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે કોઈ ભૂલના કારણે વિદ્યાર્થી મિત્રો એનું ઇથેનોલની જગ્યાએ મિથેનોલ બની જાય તો ખબર ન પડે અને ઘણા લોકો એને ઇથેનોલ સમજીને જ પી લે તો વિદ્યાર્થી મિત્રો એમના શરીરમાં તો મિથેનોલ આવી ગયું મિથેનોલ વિદ્યાર્થી મિત્રો ઝેરી છે અને એની ઝેરી અસર એટલી બધી છે વિદ્યાર્થી મિત્રો કે મિથેનોલ જે છે તે યકૃતમાં જ્યારે જાય ને ત્યારે શું થઈ જાય એનું ઓક્સિડેશન થઈને મિથેનાલમાં ફેરવાઈ જાય તો મિથેનોલ જે છે વિદ્યાર્થી મિત્રો એનું મિથેનાલમાં રૂપાંતર થઈ જાય છે મિથેનોલ કરું ને બરાબર એટલે કે આલ્કોહોલ વાળું સમૂહ કરો ને વિદ્યાર્થી મિત્રો એનું રૂપાંતર મિથેનાલમાં થઈ જાય બરાબર યકૃતની અંદર અને વિદ્યાર્થી મિત્રો મિથેનોલ એટલે આલ્ડીહાઇડ સમૂહ બની જાય બરાબર અને આલ્ડીહાઇડ સમૂહ બની જાય વિદ્યાર્થી મિત્રો તો અહીંયા છે ને શું થઈ જાય કે કોષરસ જે છે યકૃતના જે કોષોમાં રહેલું કોષરસ ખરું ને એ ગંઠાઈ જાય જેવી રીતે તમે ઈંડાને ગરમ કરો તો અંદરની જરદી કેવી ગંઠાઈ જાય એવી રીતે વિદ્યાર્થી મિત્રો યકૃતના કોષોની અંદર રહેલો કોષરસ એ ગંઠાઈ જાય તો બધી ક્રિયાઓ બંધ થઈ જાય તો એની દ્રષ્ટિ ચેતાને પણ નુકસાન પડે
અને વિદ્યાર્થી મિત્રો ક્યારેક ક્યારેક ઇથેનોલનું જો ઇથેનોલ વધુ પ્રમાણમાં પીવાઈ જાય ને તો લઠ્ઠાકાંડ થાય. અને લઠ્ઠાકાંડમાં શું થાય તમે સાંભળ્યું હશે કે આ જગ્યાએ લઠ્ઠાકાંડ થયો. એનો મતલબ શું વિદ્યાર્થી મિત્રો? એ લઠ્ઠાકાંડમાં ઘણા બધા વ્યક્તિઓ ઇથેનોલની જગ્યાએ ભૂલથી મિથેનોલ બની જવાને લીધે અને પી જવાને લીધે વિદ્યાર્થી મિત્રો એ મૃત્યુ પામે છે. બરાબર. તો ઘણી બધી સંખ્યામાં 20 25 જણા લોકો એક સાથે મૃત્યુ પામી છે ખરાબ દારૂ પીવાના લીધે. બરાબર. ઇથેનોલની જગ્યાએ મિથેનોલ જેવી ઝેરી અસર થઈ જવાને કારણે વિદ્યાર્થી મિત્રો એ મૃત્યુ પણ પામતા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો શેરડી જે છે તો શેરડી શું કરે? સૂર્યપ્રકાશને ગ્રહણ કરે. બરાબર. અને એનું ગ્લુકોઝમાં રૂપાંતર કરે, એટલે કે રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે. તો શેરડી જે છે એમાંથી તમને ખબર છે ખાંડ બને, ગોળ બને. તો વિદ્યાર્થી મિત્રો ગોળ છે, શેરડી છે, ઇવન વિદ્યાર્થી મિત્રો જે મીઠા ફળો છે અથવા તો અન્ય બધા ફળો છે તો એ બધા ફળો કરે ને વિદ્યાર્થી મિત્રો એ એક પ્રકારના મોલાસીસ છે. એટલે કે એની અંદર દ્રવ્યોનો જથ્થો છે અને એની અંદર ઉર્જા પણ છે. વિદ્યાર્થી મિત્રો ક્યારેક ક્યારેક આ સડેલા ફળો છે, દ્રાક્ષ છે, બરાબર, ગોળ છે, શેરડી છે, આ બધાને વિદ્યાર્થી મિત્રો આથો લાવવામાં આવે. જો આથો લાવવામાં આવે ને વિદ્યાર્થી મિત્રો તો એ મોલાસીસને આથવણ થવાને કારણે ઇથેનોલ ઉત્પન્ન થાય છે. ઇથેનોલ બનાવી શકાય છે, ઉત્પાદિત કરી શકાય છે. અને વિદ્યાર્થી મિત્રો આ ઇથેનોલ ખરો ને એ અમુક વાર પેટ્રોલની જગ્યાએ પણ અવેજીમાં વપરાઈ શકે છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ ઇથેનોલ એ બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે ઇથેનોલનું જો દહન કરો તો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય, પાણી ઉત્પન્ન થાય અને તમને ઉર્જા પણ મળે. તો વિદ્યાર્થી મિત્રો ઇથેનોલ એક ઉત્તમ બળતણ તરીકે પણ યુઝ કરવામાં આવે છે, ઉપયોગમાં લેવામાં આવે છે ઔદ્યોગિક ક્ષેત્રમાં. હવે આપણે જોઈએ છે ઇથેનોઇક એસિડના ગુણધર્મો. ઇથેનોઇક એસિડનું સૂત્ર છે CH3COOH. બે કાર્બન છે વિદ્યાર્થી મિત્રો, અને COOH છે એટલે નોઇક એસિડ પ્રત્યે લાગે એટલે આપણે એને ઇથેનોઇક એસિડ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો એનું વ્યાપારિક નામ એસિટિક એસિડ પણ છે. તમે ઇથેનોઇક એસિડને એસિટિક એસિડ બોલો તો પણ ચાલે. વિદ્યાર્થી મિત્રો એમાં કાર્બોક્સિલિક એસિડ નો આ પ્રકાર છે. બરાબર. તો ઇથેનોઇક એસિડ વિદ્યાર્થી મિત્રો એટલે કે એસિટિક એસિડ એ 5 થી 8% જો પાણીમાં એનું દ્રાવણ બનાવવામાં આવે ને વિદ્યાર્થી મિત્રો તો એને વિનેગર કહેવામાં આવે છે. ગુજરાતીમાં એને વિદ્યાર્થી મિત્રો સરકો કહે છે. આ વિનેગર કહું ને એ સંરક્ષણ કરવા માટે શેનું સંરક્ષણ? તો કે આહારનું, ખોરાકનું, અથાણાને બચાવવા માટે વિદ્યાર્થી મિત્રો છુંદવામાં આવી રીતે વિદ્યાર્થી મિત્રો વિનેગરનો ઉપયોગ શેના તરીકે થાય છે? પ્રિઝર્વેટિવ તરીકે થાય છે, સંરક્ષણ તરીકે થાય છે. બીજો વિદ્યાર્થી મિત્રો વિનેગર એટલે કે સરકો તમને ખબર છે કે તમે ચાઇનીઝની લારી ઉપર તો જોયો છે કે જે પણ એ લોકો ફૂડ બનાવતા હોય છે ત્યારે વિનેગરનો ઉપયોગ કરતા હોય છે. આપણી આંખની અંદર લાઈટ પણ મળે છે. બરાબર ને અમુક વાર. તો વિદ્યાર્થી મિત્રો આ સરકો જે છે એ ખૂબ સારામાં સારો સંરક્ષણ તરીકે એક ઉપયોગી પદાર્થ છે. અને એ કઈ રીતે બને છે કે એસિટિક એસિડ એટલે કે તમારી પાસે CH3COOH એસિટિક એસિડ એટલે કે ઇથેનોઇક એસિડ જે છે વિદ્યાર્થી મિત્રો એનું 5 થી 8% પાણીમાં દ્રાવણ બનાવેલું હોય. એનું પ્રમાણ ફક્ત 5 થી 8% હોય, બાકી બધું પાણી હોય વિદ્યાર્થી મિત્રો. તો એ વિનેગર આપણે એને સંરક્ષણ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આપણે ઇથેનોઇક એસિડના ભૌતિક ગુણધર્મો જોઈએ, ઇથેનોઇક એસિડના ભૌતિક ગુણધર્મો વિદ્યાર્થી મિત્રો જો જોઈએ તો તેનું ગલનબિંદુ 290 કેલ્વિન હોય છે. ઠંડીમાં વિદ્યાર્થી મિત્રો આ થીજી જાય છે. ઠંડીમાં થીજી જાય છે એટલે કે 25 સેન્ટીગ્રેડ તાપમાનથી જરાક પણ નીચે તાપમાન થાય વિદ્યાર્થી મિત્રો 273 કેલ્વિનથી. બરાબર. તો 273 કેલ્વિન એટલે 0 કહેવાય વિદ્યાર્થી મિત્રો. અને 273 કેલ્વિન તાપમાનમાં જો તમે ઉમેરી દો વિદ્યાર્થી મિત્રો 25 સેન્ટીગ્રેડ તો 298 થઈ જાય. બરાબર. અને 298 થી જો ડાઉન હોય તાપમાન વિદ્યાર્થી મિત્રો 298 કેલ્વિનથી તાપમાન ડાઉન હોય ને તો એ થીજી જાય છે. જેવી રીતે ઠંડીની અંદર ઘી થીજી જાય ને વિદ્યાર્થી મિત્રો એવી રીતે થીજી જાય. અને એ વિદ્યાર્થી મિત્રો આપણે એના લીધે જ એ થીજી જવાનો એનો જે ગુણધર્મ છે ને એના લીધે જ આપણે એને ગ્લેસિયસ અથવા તો ગ્લેશિયર એસિટિક એસિડ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો એને ગ્લેશિયર એસિટિક એસિડ એનું અલગ એક નામ છે એસિટિક એસિડનું, કારણ કે એ થીજી જાય છે. વિદ્યાર્થી મિત્રો આ જે એસિડ ખરો ને એ નિર્બળ એસિડ છે. તમે કહેશો કે સર નિર્બળ એસિડ કેમ? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે એને પાણીની અંદર નાખીએ છીએ COOH આનું વિદ્યાર્થી મિત્રો પાણીની અંદર જો આપણે એને નાખીએ છીએ તો CH3COO- અને H+ આવી રીતે વિદ્યાર્થી મિત્રો એ વિભાજન પામે છે. પરંતુ જો તમે 100 અણુ લીધા હોય ને વિદ્યાર્થી મિત્રો તો 100 નું વિભાજન ન થાય. એમાંથી ફક્ત 50 કે 60 બરાબર. અને એમ જોવા જાવ તો વિદ્યાર્થી મિત્રો 40 થી 50 અણુઓ જ વિભાજન પામે, બાકી બધા વિભાજન એટલે કે સંપૂર્ણ એનું આયનીકરણ થતું નથી. વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ એસિટિક એસિડને આપણે પાણીની અંદર ઓગાળીએ છીએ અથવા એને ઉમેરીએ છીએ વિદ્યાર્થી મિત્રો ત્યારે તેનું સંપૂર્ણ આયનીકરણ થતું નથી. અને વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનો જે એસિડ છે એ નિર્બળ એસિડ કહેવાય.
જેનું સંપૂર્ણ આયનીકરણ થાય તે પ્રબળ એસિડ, ઉદાહરણ તરીકે HCl, હાઇડ્રોક્લોરિક એસિડ એ પ્રબળ એસિડ છે, સલ્ફ્યુરિક એસિડ એ પ્રબળ એસિડ છે, એનું સંપૂર્ણપણે શું થાય છે, આયનીકરણ થાય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા આનું સંપૂર્ણ આયનીકરણ થતું નથી, એટલા માટે આ નિર્બળ એસિડ. જો તમે pH કસોટી કરો ને વિદ્યાર્થી મિત્રો, તો HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડની pH છે ને 1 થી 2 આવે મળે. જ્યારે એસિડિક એસિડની જો pH માપો ને વિદ્યાર્થી મિત્રો તો તમને 5 થી 6 મળે. એનું pH નું મૂલ્ય 5 થી 6 મળે. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો આ નિર્બળ એસિડ છે. અહીં આકૃતિમાં વિદ્યાર્થી મિત્રો આપણે એક બીકર લીધું છે, એની અંદર આ કસનળી મૂકી છે અને આ કસનળીની અંદર વિદ્યાર્થી મિત્રો 1 મિલીલીટર ઇથેનોલ, જેને આપણે પરિશુદ્ધ આલ્કોહોલ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો, એ લીધું છે અને એની અંદર મિક્સ કર્યું છે 1 મિલીલીટર ગ્લેશિયર એસિટિક એસિડ. 1 મિલીલીટર ગ્લેશિયર એસિટિક એસિડ આપણે ઉમેર્યું છે અને ત્યાર પછી એમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નાખ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો એને આપણે થોડું ગરમ કર્યું છે. અહીંયાથી તમે જોઈ શકો છો કે બર્નરની મદદથી આપણે એને ગરમ કર્યું છે. 5 મિનિટ સુધી આપણે એને ગરમ કર્યું આ દ્રાવણ. અને વિદ્યાર્થી મિત્રો એને આપણે પછી ગરમ થયા પછી એક કસનળીને આપણે 20 થી 50 મિલીલીટર પાણીવાળા બીકરમાં તેને આપણે રેડી દીધું છે અને આ મિશ્રણને પછી આપણે સૂંઘ્યું છે. બરાબર, એની સુગંધ આપણે લીધી છે ને તો આપણને મીઠા ફળ જેવી સુગંધ આવે છે. વિદ્યાર્થી મિત્રો આ આલ્કોહોલ એટલે કે OH વાળો સમૂહ, બરાબર, અને આ છે વિદ્યાર્થી મિત્રો એસિડિક એસિડ એટલે એસિડ એટલે COOH. ઓકે, આ બંને વિદ્યાર્થી મિત્રો ભેગા થઈને એટલે કે જોડાઈને આપણાને અહીંયા એસ્ટર સમૂહ એટલે કે COOR સમૂહ આપે છે. અને વિદ્યાર્થી મિત્રો એસ્ટર સમૂહના કોઈ પણ સંયોજનો બને ને વિદ્યાર્થી મિત્રો તો એની અંદર મીઠી ફળ જેવી વાસ આવે. આપણે કોઈ ફ્રૂટના દુકાન ઉપર જઈને ઊભા હોય તો કેવી સુગંધ આવે, એવા પ્રકારની અહીંયા સુગંધ મળે. અને વિદ્યાર્થી મિત્રો આ એસ્ટર ખરો ને એ ક્યાં ક્યાં વપરાય, તો એ એસ્ટર છે ને અત્તર બનાવવા માટે વપરાય. આ જે એસ્ટર બન્યો ને તે અત્તર બનાવવા માટે, કોઈ સ્વાદિષ્ટ પદાર્થો ઉત્પન્ન કરવા માટે, સ્વાદ લાવવા માટે, પદાર્થોમાં ચોક્કસ પ્રકારનો સ્વાદ લાવવા માટે આ એસ્ટરનો ઉપયોગ થાય છે. તે સિવાય વિદ્યાર્થી મિત્રો આ જે એસ્ટર ખરો ને એનાથી સાબુ પણ બનાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આલ્કોહોલ અને નોઇક એસિડ ભેગા કરીને આપણે એસ્ટરની અહીંયા રચના કરી છે. તો ચાલો હવે આપણે જોઈએ છે ઇથેનોઇક એસિડની રાસાયણિક પ્રક્રિયા. એમાં પહેલી પ્રક્રિયા આપણે ભણવાના છે એસ્ટરીકરણની પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લઈ લેવાના છે CH3COOH એટલે શું છે, નોઇક એસિડ, બરાબર. અને વિદ્યાર્થી મિત્રો બીજું આપણે શું લેવાના છે C2H5OH અથવા તો CH3CH2OH એટલે કે ઇથેનોલ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે ઇથેનોલ લઈ લીધો છે અને ઇથેનોઇક એસિડ જે આ છે તમારી પાસે ઇથેનોઇક એસિડ, બરાબર, અને આ છે વિદ્યાર્થી મિત્રો ઇથેનોલ, બરાબર. એટલે કે આપણે એક નોઇક એસિડ લીધો છે અને એક આલ્કોહોલ લીધો છે. હવે વિદ્યાર્થી મિત્રો આમાં શું થાય છે એ જરાક જોઈ લઈએ આપણે અહીંયાથી. તો અહીંયાથી આ OH અને અહીંથી આ H જતા રહેશે. તો વિદ્યાર્થી મિત્રો શું મળવાનું છે સર ખબર છે, H અને OH ભેગા થાય તો H2 મળે. હવે વિદ્યાર્થી મિત્રો CH3CO હું અહીંયા લખું છું CH3CO એ ક્યાંથી લીધું, અહીંયાથી. ઓકે, આટલો ભાગ લખ્યો છે વિદ્યાર્થી મિત્રો. અને અહીંયાથી છે ને આ ભાગ છે ને આખો ઊંધો લખીશું, આ O પહેલે લખી દઈશું. ઓકે, અને પછી CH2 CH3 એવી રીતે લખીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે CH2 CH3. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો આ કોણ છે, ઇથાઇલ, બરાબર, અને આ છે મિથાઇલ. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા COO અને આ જે જોડાયેલો R ભાગ કહેવાય એટલે આપણે એને બોલીશું એસ્ટર. તો અહીંયા તમારી પાસે આવી ગયું છે ઇથાઇલ, આવ્યું, પછી આ બાજુ વિદ્યાર્થી મિત્રો મિથાઇલ અને એસ્ટર, અને આ COOR સમૂહ દેખાય છે, COO દેખાયો, અને આપણે આ કીધું વિદ્યાર્થી મિત્રો, તો આને નામ આવશે ઇથાઇલ મિથાઇલ એસ્ટર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ તમને આવડી ગયો છે. વિદ્યાર્થી મિત્રો આને બીજું પણ એક નામ આપી શકીએ આપણે. જુઓ જરા ધ્યાનથી હું તમને સમજાવવા માંગુ છું. અહીંયા CH3COOH હોય ને આને આપણે એસિટિક એસિડ કહીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો જો એમાંથી H જતો રહે ને તો એને એસિટેટ કહેવાય. શું બોલે, એસિટેટ. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા C2H5 એટલે કે CH2CH3 જે છે એને આપણે ઇથાઇલ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ઇથાઇલ એસિટેટ આવું એનું બીજું નામ પણ આપી શકીએ છીએ. પરંતુ હમણાં આપણે ટોપિક ભણી રહ્યા છીએ એસ્ટરીકરણ, એટલા માટે હું અહીંયા એસ્ટર નામ આવે ને એવી રીતે એને નામ આપીશ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને મળી ગયું છે ઇથાઇલ મિથાઇલ એસ્ટર.
અને આ વિદ્યાર્થી મિત્રો એસ્ટર બનવાને કારણે આની સુગંધ કોના જેવી આવશે? મીઠા ફળો જેવી આવશે. ઓકે, અને સ્વાદ લાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવશે, અત્તર બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવશે. તે સિવાય વિદ્યાર્થી મિત્રો એક બાબત છે, સાબુ બનાવવા માટે પણ એસ્ટરનો ઉપયોગ થાય છે, એવી વાત આપણે આગળ કરી ચૂક્યા છે. આ વિદ્યાર્થી મિત્રો સાબુનીકરણ. તો જો સાબુનીકરણમાં શું થશે વિદ્યાર્થી મિત્રો કે તમારી પાસે અહીંયા એસ્ટર છે. શું છે? એસ્ટર. જરૂરી નથી કે આ જ એસ્ટર હોય, બીજા ઘણા બધા એસ્ટર આવે વિદ્યાર્થી મિત્રો, એમાંથી કોઈ પણ એક એસ્ટર છે તમારી પાસે, અને જો તમે એની અંદર કોસ્ટિક સોડા એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ મૂકી દો ને વિદ્યાર્થી મિત્રો, એની અંદર ઉમેરી દો ને, તો શું મળે તમને? આલ્કોહોલ મળશે. આલ્કોહોલ મળશે વિદ્યાર્થી મિત્રો, અને કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળશે. કાર્બોક્સિલિક એસિડ કરો ને, એસિડ નો સોડિયમ ક્ષાર મળશે. સોડિયમ ક્ષાર મળે. તો વિદ્યાર્થી મિત્રો સાબુ કોને કહેવાય? તો કાર્બોક્સિલિક એસિડનો કાં તો સોડિયમ ક્ષાર હોય, કાં તો પોટેશિયમ ક્ષાર હોય ને વિદ્યાર્થી મિત્રો, એને આપણે સાબુ કહીએ છીએ. અને આ પ્રક્રિયા કરીને વિદ્યાર્થી મિત્રો એને આપણે સાબુનીકરણ એટલે કે સેપોનિફિકેશનની પ્રક્રિયા કહીએ છીએ. આની જરાક આપણે ડિટેલમાં પણ સમજીએ. તો સાબુ એ લાંબી શૃંખલાયુક્ત કાર્બોક્સિલિક એસિડના સોડિયમ અથવા પોટેશિયમના ક્ષાર છે, એ વાત આપણે જોઈ. હવે વિદ્યાર્થી મિત્રો મારી પાસે અહીંયા CH3COO અને N ની જગ્યાએ એ આપણે બનાવવાનું છે, એટલે આપણે એન્ડમાં બનાવીશું C2H5 CH3CH2 બરાબર, જેને આપણે C2H5 કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો. આનું નામ તમને આવડે? આ સર આવડે ને, આને ઇથાઇલ કહેવાય. ઓકે, પછી વિદ્યાર્થી મિત્રો આને મિથાઇલ કહેવાય, અને આ COOR બોલાય એટલે એસિટેટ. તો વિદ્યાર્થી મિત્રો આનું નામ છે, શું નામ છે આનું? ઇથાઇલ મિથાઇલ એસિટેટ. એટલે કે આ વિદ્યાર્થી મિત્રો એસ્ટર છે. શું છે? એસ્ટર. બરાબર, ઇથાઇલ મિથાઇલ એસ્ટર. બરાબર, એસિટેટ નહીં બોલવાનું વિદ્યાર્થી મિત્રો, ઇથાઇલ મિથાઇલ એસ્ટર બોલવાનું. ઓકે, તો આનું નામ તમને આવડી ગયું છે. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે શું ઉમેરવાના છે? તો કે NaOH ઉમેરવાના છે, કોસ્ટિક સોડા ઉમેરવાનો છે. બરાબર, તો અહીંયા તમે NaOH ઉમેરી દીધું વિદ્યાર્થી મિત્રો. તો શું થવાનું છે? અહીંયા તમારી પાસે આ બંધ અહીંથી તૂટી જશે. ઓકે, અને અહીંયાથી વિદ્યાર્થી મિત્રો અહીંયાથી બંધ તૂટશે, H છૂટો પડી જશે. તો હવે શું થવાનું છે? આ H છે ને આની જોડે જોડાઈ જશે, અને આ CH3CO છે ને એની જોડે O એને જોડાઈ જશે. તો તમને અહીંયા મળશે CH3CO આ લખ્યું વિદ્યાર્થી મિત્રો, પછી O એને લખી દેવાનું ONA. ઓકે, વત્તા વિદ્યાર્થી મિત્રો અહીંયાથી H આની જોડે જોડાઈ જશે, તો C2H5OH. C2H5OH એટલે કે તમને અહીંયા ઇથેનોલ મળ્યો વિદ્યાર્થી મિત્રો. અને તમે અહીંયા જોઈ શકો છો બરાબર સોડિયમ, જો અહીંયા સોડિયમ જોડાયું છે ને, અને એસિટેટ. તો અહીંયા તમને મળ્યું છે સોડિયમ એસિટેટ. હમણાં મેં તમને નામ બતાવ્યું તો આ કઈ રીતે આવે, ફરીથી એકવાર બતાવું છું. સોડિયમ એસિટેટ. તો વિદ્યાર્થી મિત્રો CH3COOH ને આપણે એસિટિક એસિડ કહીએ, જેવો H જાય એટલે એને એસિટેટ બની જાય, અને અહીંયા હું એને જોડી દઉં તો આને સોડિયમ એસિટેટ બની જાય. બરાબર, તો આવી રીતે એનું નામ આવડી ગયું હશે તમને વિદ્યાર્થી મિત્રો. આનું બીજું પણ એક નામ આપણે આપી શકીએ છીએ. તો એક કાર્બન અને બે કાર્બન એટલે આપણે એને ઇથેન કહીએ છીએ. બરાબર, અને વિદ્યાર્થી મિત્રો નોઇક એસિડ, તો ઇથેનોઇક એસિડ, નોઇક એસિડ. ઓકે, આ આપણે ઇથેનોઇક એસિડ કહી શકીએ. પરંતુ વિદ્યાર્થી મિત્રો H જતો રહ્યો છે, તો ઇથેનોએટ બની ગયું. શું બની ગયું? ઇથેનોએટ. અને આગળ જે આપણે શબ્દ લખીશું, જે આ ક્રિયાશીલ સમૂહ અહીંયા એને છે, એટલે અહીંયા લખીશું સોડિયમ ઇથેનોએટ. સોડિયમ ઇથેનોએટ. તો વિદ્યાર્થી મિત્રો આનું એક બીજું નામ પણ છે સોડિયમ ઇથેનોએટ. તો તમે સોડિયમ એસિટેટ બોલો તોય ચાલે, અને સોડિયમ ઇથેનોએટ બોલો તોય ચાલે. હવે વિદ્યાર્થી મિત્રો ઇથેનોઇક એસિડ જે છે એની આપણે સોડિયમ કાર્બોનેટ અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા આપણે જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઇથેનોઇક એસિડ એટલે કે CH3COOH આને આપણે શું કહીએ છીએ? ઇથેનોઇક એસિડ. અને એની પ્રક્રિયા આપણે કરીશું Na2CO3 એટલે કે સોડિયમ કાર્બોનેટ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સોડિયમ કાર્બોનેટ સાથે આપણે એની પ્રક્રિયા કરીશું. તો શું થશે જોઈએ આપણે. તો CH3COO તો વિદ્યાર્થી મિત્રો આ H જતો રહ્યો. ઓકે, તો આપણે અહીંયા જરા છોટો લખી દઈએ, અહીંયા H લખી દીધો. તો અહીંયા COO આવે અને આ H જતો રહ્યો, એની જગ્યાએ Na જોડાઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા Na લખ્યું. પરંતુ વિદ્યાર્થી મિત્રો તમે કહેશો કે તરત કહેશો તમે સર અહીંયા Na તો 2 છે, તો અહીંયા તો તમે Na જ જોડે તો હજુ એક Na બચ્યો. તો સર ફરીથી Na જોડાવા માટે આવા અહીંયા છે ને એક અણુ છે ને એની જગ્યાએ તમે 2 અણુ લઈ લો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો બીજો પણ ફરીથી એને જોડાઈ જશે, તો આવા 2 અણુ તમને પ્રાપ્ત થઈ જશે.
અને એકમાંથી H ગયો તો એવી રીતે બીજામાંથી પણ H ગયો તો વિદ્યાર્થી મિત્રો H અને H H2 થઈ ગયો. અને વિદ્યાર્થી મિત્રો તમારી પાસે CO3 છે, એ CO3 માંથી એક ઓક્સિજન અહીં આવી ગયો તો તમને અહીંયા મળશે CO2. ક્લિયર? તો તમને આ પ્રક્રિયા આવડી ગઈ છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે એસિટિક એસિડની સોડિયમ કાર્બોનેટ સાથે પ્રક્રિયા થાય છે, સોડિયમ એસિટેટ મળે છે, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો ચલો આ પ્રક્રિયા જરાક વધુ ડિટેલમાં આપણે સમજી લઈએ. તો હું અહીંયા લખું છું તે જુઓ. આ એક અણુ લખ્યો CH3COO એને વિદ્યાર્થી મિત્રો આ બીજો અણુ મેં લખ્યો, બરાબર? ઓકે, તો જસ્ટ અહીંયા મારી ભૂલ થઈ છે, H અને અહીંયા H. ઓકે, આવી રીતે મેં લખી દીધું CH3COO CH3COOH. ઓકે, આ બંને મેં લખી દીધું છે. હવે વિદ્યાર્થી મિત્રો Na2CO3 દેખાય છે તમને? તો હું અહીંયા લખું છું જુઓ Na બોલો Na કેટલા થઈ ગયા? 2. ક્લિયર? અને વિદ્યાર્થી મિત્રો હું અહીંયા લખીશ CO3 COOO. ઓકે, તો CO3 થઈ ગયું. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયાથી આને આ કરીને જુઓ તો તમને મળશે CH3COO CH3COO. ઓકે, 2 થઈ ગયા. પછી વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો H2O આ રહ્યું અને આ તમારી પાસે CO2. ક્લિયર? તો તમારી પાસે આવી ગયા CH3COO ના 2 અણુઓ આવ્યા, H2O નો એક અણુ આ રહ્યો અને વિદ્યાર્થી મિત્રો CO2 એ તમારી પાસે આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે પણ તમને ખ્યાલમાં આવી ગયો હશે કે કઈ રીતે આપણને અહીંયા સોડિયમ એસિટેટ મળે છે, બરાબર? સોડિયમ એસિટેટ મળે છે એટલે કે લોહિક એસિડનો સોડિયમ ક્ષાર મળે છે, જેને આપણે સાબુ કહીએ છીએ વિદ્યાર્થી. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજો એક જોઈએ અહીંયા NaHCO3 સાથે જો પ્રક્રિયા થાય તો શું થાય? તો અહીંયા આપણી પાસે છે CH3COOH એટલે કે એસિટિક એસિડ. ઓકે, અને જેને આપણે લોહિક એસિડ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો વત્તા અહીંયા આપણે લખીએ છીએ NaHCO3. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા જોઈએ તો આ H જોડે ભેગો થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો H2 થઈ ગયો. આ CO3 માંથી એક ઓક્સિજન અહીંયા મળી ગયો એટલે H2O થઈ ગયો, બરાબર? અને હવે બચ્યું શું? તો કે CH3COO અને એની જોડે આ એને જોઈન્ટ થઈ જશે એટલે વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયો. અને અહીંયા જે CO3 હતો ને તો CO3 માંથી એક H2 ને મળ્યો હતો તો અહીંયાથી એક O ઘટી જશે એટલે વિદ્યાર્થી મિત્રો તમને ફરીથી મળશે અહીંયા CO2. તો આ તમને ખ્યાલમાં આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા પણ તમે જુઓ તો કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળે છે એટલે આ પણ એક પ્રકારની સાબુનીકરણ એટલે કે સેપોનિફિકેશનની પ્રક્રિયા છે એવું આપણે સમજી શકીએ છીએ. હવે મિત્રો આપણે સમજીશું સાબુ અને પ્રક્ષાલકો. પ્રક્ષાલકો કોને કહેવાય? કે જે મેલ દૂર કરે ને વિદ્યાર્થી મિત્રો એને પ્રક્ષાલકો કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારી પાસે A અને B બે કસરણી મેં લીધી છે અને બંને કસરણીમાં 10 ml પાણી લીધું છે અને એક ટીપું અહીંયા અને એક ટીપું અહીંયા બંને બાજુ એક ટીપું તેલ નાખ્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો હું એને બરાબર હલાવી દઉં છું બંને કસરણીને અને સમાન સમય માટે હલાવીને એને મૂકી દઉં છું. તો તેલ અને પાણી શું થશે? અલગ થશે, કારણ કે તેલ એ પાણીની અંદર મિક્સ થવાનું નથી. તો તેલ અને પાણી અલગ થશે, અહીંયા પણ થશે, અહીંયા પણ થશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આ બંનેમાંથી કોનામાં ઝડપથી તેલ અને પાણી અલગ થશે? તો તમે તરત જ કહેશો કે સર અમને ખબર છે કે બંને જગ્યાએ આ પ્રક્રિયા હમણાં તો સેમ થશે. કેમ? કારણ કે તમે બંને બાજુ સરખું લીધું છે. પરંતુ જો વિદ્યાર્થી મિત્રો જો હું તમને એવું કહું કે આની અંદર મેં સાબુના ટીપા નાખેલા છે તો શું થશે? તો તરત જ તમે કહેશો કે સર આ બી પ્રક્રિયા છે ને, બી કસરણીની પ્રક્રિયા, એમાં ઝડપથી તેલ અને સાબુ અલગ થઈ જશે. તો આવું કેમ થયું? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં સાબુના ટીપા નાખ્યા છે ને એટલા માટે એ ઘટના થઈ છે. તો અહીંયા તમે સમજી શકો છો કે સાબુની અસર અહીંયા નથી, કારણ કે અહીંયા આપણે સાબુ ઉમેર્યો નથી. જ્યારે અહીંયા વિદ્યાર્થી મિત્રો સાબુની અસર આપણને જોવા મળે છે અને આ તેલ અને પાણી છૂટું પડે એના કરતાં અહીંયા તેલ અને પાણી એ ઝડપથી છૂટું પડે છે. તો સાબુની એક ક્ષમતા છે મેલને દૂર કરવાની, તેની સ્વભાવને પાણીમાં દ્રાવ્ય નથી થવા દેતો. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરવાના છે સાબુ અને પ્રક્ષાલકો. તો સાબુ અને પ્રક્ષાલકો કયું કાર્ય કરે છે? સર અમને ખબર છે મેલ દૂર કરવાનું કાર્ય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા A અને B બે કસરણી લીધી છે અને બંનેમાં 10 ml પાણી લીધું છે. A કસરણી અને B કસરણી બંનેની અંદર એક ટીપું બંનેની અંદર તેલ નાખ્યું છે, તેલના એક ટીપા નાખ્યા છે વિદ્યાર્થી મિત્રો. અને B કસરણીમાં એક એક્સ્ટ્રા નાખ્યું છે, અહીંયા સાબુના ટીપા પણ મેં ઉમેરેલા છે. હવે હું બંનેને અહીંયા હલાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો અને બંને કસરણીને સમાન સમય માટે મૂકી રાખું છું. અને હવે હું તમને એવો સવાલ પૂછું કે ક્યાં તેલ અને પાણી ઝડપથી
છૂટા પડે છે. તો તરત જ તમે કહેશો કે સર અહીંયા તેલ અને પાણી ઝડપથી છૂટા પડી ગયા, જ્યારે એક કસનળીની અંદર એ ઝડપથી છૂટા પડતા નથી, એ ધીમે ધીમે છૂટા પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, સાબુની એવી અસર છે કે સાબુના અસરના લીધે તેલ અને પાણી એકબીજાથી ઝડપથી છૂટા પડે છે. તો આવું કેમ થયું? શા માટે થયું? તો વિદ્યાર્થી મિત્રો, સાબુ જે છે એ પ્રક્ષાલનની ક્રિયા કરે છે, એટલે કે મેલ દૂર કરવાની ક્રિયા કરે છે. ચાલો આપણે અહીંયા પહેલેથી જોઈએ. તો મેલ જે છે એટલે કે ડર્ટ જે છે વિદ્યાર્થી મિત્રો, એ તેલી સ્વભાવ ધરાવતો હોય છે, એ તેલનો સ્વભાવ ધરાવતો હોય છે. અને વિદ્યાર્થી મિત્રો, એ પાણીમાં જલ્દી દ્રાવ્ય થતો નથી. એટલે કે તેલ જે છે તે પાણીની અંદર જલ્દી દ્રાવ્ય થતું નથી. કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષાર છે. સાબુ શું છે? કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષાર છે, જે લાંબી શૃંખલા ધરાવે છે વિદ્યાર્થી મિત્રો. અથવા તો તે પોટેશિયમ ક્ષાર છે એવું બોલો તો પણ ચાલે. તો કાર્બોક્સિલિક એસિડના પોટેશિયમ ક્ષાર છે અથવા કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષાર છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે એને શું કહીએ છીએ? સાબુ કહીએ છીએ. તમે અહીંયા જોશો તો સાબુ જે છે એનો અણુ તમને આવી રીતે દેખાશે વિદ્યાર્થી મિત્રો. આ કાર્બનિક લાંબી શૃંખલા છે, અધ્રુવીય શૃંખલા છે વિદ્યાર્થી મિત્રો. એ ગમે તેટલી લાંબી હોઈ શકે. અને વિદ્યાર્થી મિત્રો, આ છેલ્લો જે એનો ધ્રુવીય ભાગ છે ને, એ આયનો ધરાવતો હોય, બરાબર, પ્લસ અને માઇનસ એવું ધરાવતો હોય. અને આ ભાગ ખરો ને વિદ્યાર્થી મિત્રો, આ ધ્રુવીય ભાગ એ પાણીની અંદર દ્રાવ્ય છે. પાણીની અંદર દ્રાવ્ય છે, પાણીમાં દ્રાવ્ય છે, બરાબર. એટલે કે આ ભાગ જે દેખાય છે તમને, આ ભાગ ખરો ને વિદ્યાર્થી મિત્રો, પાણી જોડે જોડાય છે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે ભાગ દેખાવ તમને, આ ભાગ ખરો ને એ અધ્રુવીય ભાગ છે, અધ્રુવીય ભાગ. અને એ કાર્બનની લાંબી શૃંખલા છે વિદ્યાર્થી, કાર્બનિક લાંબી શૃંખલા છે, કાર્બનની લાંબી શૃંખલા છે. અને આ ભાગ જે છે ને એ તેલી ભાગ જોડે આકર્ષાય, તેલી ભાગ સાથે આકર્ષાય, મેલ સાથે આકર્ષાય. અને વિદ્યાર્થી મિત્રો, એ આ ભાગ દેખાવ, આ ભાગ મેલ સાથે જોડાઈ જાય છે. તો સાબુના જે અણુ છે વિદ્યાર્થી મિત્રો, એમાં બે ભાગ જોવા મળે છે, શીર્ષ ભાગ અને પુચ્છ ભાગ. આને શીર્ષ ભાગ કહેવાય છે અને પુચ્છ ભાગ કહેવાય છે. શીર્ષ ભાગ ધ્રુવીય હોય છે અને પુચ્છ ભાગ વિદ્યાર્થી મિત્રો અધ્રુવીય ભાગ છે. શીર્ષ ભાગ જે છે તે ધ્રુવીય હોવાને કારણે પાણીની અંદર દ્રાવ્ય બને છે, પરંતુ એ આ મેલ સાથે જોડાતો નથી. અધ્રુવીય ભાગ જે છે વિદ્યાર્થી મિત્રો, એ કાર્બનિક છે અને કાર્બનિક હોવાને કારણે એ મેલ સાથે, તેલ સાથે જોડાય છે, જ્યારે આ ભાગ જે છે તે પાણીમાં દ્રાવ્ય થતો નથી. તો સાબુના એક જ અણુની અંદર તમને બે પ્રકારના અહીંયા સ્વરૂપ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ભાગ દેખાયો એને જળ વિરાગી કહેવાય, અને આ ભાગ જે છે ને એને જળ અનુરાગી, એટલે જળ તરફ ખેંચાતો ભાગ એવું કહેવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, જે આપણે સાબુનો અણુ જોયો ને, એને આપણે ટૂંકમાં આવી રીતે બતાવી શકીએ છીએ. ધ્રુવીય ભાગ કે જે જળ અનુરાગી છે, પાણી સાથે જોડાય છે. અને બીજો વિદ્યાર્થી મિત્રો, કાર્બનિક પેલી લાંબી શૃંખલા, જેને આપણે અધ્રુવીય ભાગ કહીએ છીએ, એ જળ વિરાગી છે વિદ્યાર્થી મિત્રો, એટલે કે પાણીથી દૂર રહે છે, એટલે કે તેલ અને મેલ સાથે જોડાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક સિમ્પલ રીતે એને સમજવાનો પ્રયત્ન કર્યો છે. આ એક કોઈ કાપડની સપાટી છે અને એની ઉપર આ મેલ પડેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે સાબુ કે ડિટર્જન્ટ નાખીએ છીએ ત્યારે શું થાય છે, કઈ ઘટના થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આ બધા અણુઓ, સાબુના અણુઓ આવી રીતે ગોઠવાઈ જાય છે. એમાં જળ અનુરાગી જે છેડો છે ને વિદ્યાર્થી મિત્રો, મેલથી દૂર એટલે કે પાણીમાં દ્રાવ્ય થાય છે, જ્યારે આ જળ વિરાગી એટલે કે અધ્રુવીય ભાગ ખરો ને વિદ્યાર્થી મિત્રો, મેલ તરફ જાય છે અને આવી રીતે એ મેલને ફરી વળે છે, મેલ સાથે જોડાઈ જાય એટલે મેલને ફરી વળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે જળ અનુરાગી છેડા છે એ મેલથી દૂર તરફ હોય છે, અને જળ વિરાગી જે ભાગ છે ને વિદ્યાર્થી મિત્રો, કાર્બનિક એ ચેન અથવા એ શૃંખલા એ મેલને ફરી વળે છે અથવા મેલ ઉપર જોડાઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અને એ આ જે ભાગ ખરો ને, આ જે રચના કરી ને વિદ્યાર્થી મિત્રો, એને મિસેલ રચના કહેવાય છે. અને આ મિસેલ રચના છે ને વિદ્યાર્થી મિત્રો, ફરી કલીલ સ્વરૂપમાં હોય છે. કલીલ સ્વરૂપમાં હોય છે એનો મતલબ શું થાય છે? એની દ્રાવ્યતા ઓછી હોય છે, એ પાણીની અંદર ટોટલી દ્રાવ્ય થઈ જતા નથી, બરાબર. અને વિદ્યાર્થી મિત્રો, એ છે ચમકે છે, કલીલ હોવાને કારણે ચમકે. ટીનેલ અસર ખબર છે તમને? તો એ પ્રકાશનું શું કરે? વિખેરણ કરે. અને એના માટે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે સાબુવાળું પાણી જોશો ને, તો તમને એ ધૂંધળું ચમકતું દેખાશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આયન આયન વચ્ચે શું થાય છે? પાછું અપાકર્ષણ થાય છે, અને અપાકર્ષણ થવાને લીધે અવક્ષેપણ અહીંયા થતું નથી. એટલે કે મેલ છે ને એ નિલંબિત જ રહે છે, તરતો રહે છે, અને મેલ એ ફરીથી કપડા પર જોડાઈ જતો નથી અથવા ચોટતો નથી. એટલે કે મેલ જ્યારે સાબુ આપણે વાપરીએ કે ડિટર્જન્ટ વાપરીએ છીએ, તો મેલ જ્યારે ઉકળી જાય અથવા નીકળી જાય એના પરથી, ત્યારે ફરીથી એ મેલ અંદર રહેલા ફરીથી એ કપડા ઉપર ફરીથી જોડાતો નથી, ચોંટી જતો નથી. આવી રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે કપડાને ધોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ક્યારેક ક્યારેક કઠિન પાણીમાં છે ને ફીણ નથી થતું,
બરાબર, એવું તમે જોયું હશે. અને આપણે જ્યારે સ્નાન કરતા હોય અને સાબુ આપણે શરીર પર લગાડીએ તો પણ છે ને અમુક વાર ફીણ નથી થતું, બરાબર, અને મેલ નથી નીકળતો. કેમ આવું થાય છે? એનું કારણ શું છે કે કઠિન પાણી હોવાને કારણે વિદ્યાર્થી મિત્રો આની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમ હોય છે, જેવા ક્ષારો હોય છે, અને એ સાબુને મેલ ઉપર પ્રક્રિયા નથી કરવા દેતો, ઉલટાનું એ પોતે જ જોડાઈ જાય છે. અને પોતે જોડાવાને લીધે વિદ્યાર્થી મિત્રો શું થાય છે? ત્યાં સાબુ વધારે વપરાય છે. પ્રક્ષાલકો એના કરતાં વધારે ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો. ડિટર્જન્ટ જેવા પદાર્થો છે એ સાબુ કરતાં વધારે ઉપયોગમાં શા માટે લેવાય છે? કારણ કે એની અંદર એવા પ્રકારના તત્વો નાખેલા છે, એવા પ્રકારના સલ્ફોનિક એસિડના ક્ષાર અંદર ઉમેરેલા છે વિદ્યાર્થી મિત્રો, કે જે ક્લોરાઇડ અને બ્રોમાઇડ આયનો ધરાવતા હોય છે અને એમોનિયમ ક્ષાર ધરાવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો એ શું કરે છે? એ આ કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા જે કઠિન પાણીની અંદર જે દ્રવ્યો રહેલા છે વિદ્યાર્થી મિત્રો, તેને એ દૂર કરી દે છે. અને એના લીધે શું થઈ જાય છે કે વિદ્યાર્થી મિત્રો વીજભારિત છેડા એ કઠિન પાણી Ca અને Mgના આયનના અદ્રાવ્ય અવક્ષેપણ બનાવતા નથી. અને જેના લીધે વિદ્યાર્થી મિત્રો પ્રક્ષાલકો જે છે એ વધુ ઉપયોગી છે શેમ્પૂમાં અને ડિટર્જન્ટમાં, જે મેલ દૂર કરવાનું કાર્ય કરે છે. તો એ કઠિન પાણી ત્યાં એને નડતું નથી. આયન વચ્ચે પાછું અપાકર્ષણ જોવા મળે. એટલે થાય શું વિદ્યાર્થી મિત્રો? અહીંયા છે ને મેલ અવક્ષેપણ થતું નથી, અને મેલ જે છે ને એ પાણીની અંદર, દ્રાવણની અંદર વિદ્યાર્થી મિત્રો નિલંબિત અવસ્થામાં રહે છે, એટલે કે તરતો જ રહે છે, અને ફરીથી કપડા પર ચોટતો નથી અથવા જોઈન્ટ થઈ જતો નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કપડા આપણે બહુ સારી રીતે શું કરી શકીએ છીએ? ધોઈ શકીએ છીએ. એ કપડાની સફાઈ બહુ સારામાં સારી થઈ ગઈ. પરંતુ વિદ્યાર્થી મિત્રો ક્યારેક કઠિન પાણી હોય ને તો કપડા બરાબર ધોવાતા નથી, બરાબર. તો ત્યારે આપણે શું કરીએ છીએ? આપણે ડિટર્જન્ટનો ઉપયોગ કરીએ છીએ. તો તમને કોઈ કહેતું હશે અથવા તમે સાંભળ્યું પણ હશે વિદ્યાર્થી મિત્રો કે સાબુ કરતાં ડિટર્જન્ટ સારું. તો શા માટે સારું? એવું તે ડિટર્જન્ટની અંદર શું છે કે સાબુ કરતાં એ સારો છે? વિદ્યાર્થી મિત્રો સમજો આપણે સાબુથી નાતા હોઈએ તો ક્યારેક છે ને એ સાબુ વધારે આપણે વાપરીએ ને તો પણ મેલ ના નીકળે અને ફીણ જ ન થાય, અને સાબુ ઘણો બધો વપરાઈ જાય તો આપણાને નુકસાન થાય. એક તો સાબુ વપરાઈ જાય, ઉપરથી મેલ ન નીકળે, અને વિદ્યાર્થી મિત્રો ફીણ પણ એમાં ન થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સાબુ ઉપયોગી રહેતો નથી કઠિન પાણી. તો હવે તો તમે સવાલ થશે કે સર કઠિન પાણીમાં એવું તે શું છે કે સાબુ ઉપયોગી નથી? તો વિદ્યાર્થી મિત્રો કઠિન પાણી જે છે એની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા ક્ષારો આવેલા છે. હવે આ કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ક્ષારો ખરા ને એ સાબુના આપણે જે અણુ દોર્યો તેમાં જે ધ્રુવીય ભાગ ખરો પાણીની અંદર જોડાઈ ગયા, એ પાણીની અંદર જે જોડાય એની પહેલા વિદ્યાર્થી મિત્રો આ કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ક્ષારો ખરા ને એ ધ્રુવીય ભાગ સાથે જોડાઈ ગયા. એટલે કે સાબુ જે છે તે પાણીમાં ઓગળે જ નહીં વિદ્યાર્થી, પાણીમાં દ્રાવ્ય જ ન થાય. સાબુનો જે ધ્રુવીય ભાગ કરો ને જે પાણીની અંદર દ્રાવ્ય થતો એ દ્રાવ્ય જ ન થાય, એ ઉલટો મેલની સાથે જોડાઈ ગયો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સાબુની જે મેલ દૂર કરવાની જે ક્ષમતા છે ને એ ઘટી ગઈ, અને એના લીધે વિદ્યાર્થી મિત્રો સાબુ જે છે તે કઠિન પાણીમાં ઉપયોગી થતો નથી. તો તમે કહેશો કે સર તો પછી ડિટર્જન્ટ કઈ રીતે ઉપયોગી છે? તો વિદ્યાર્થી મિત્રો ડિટર્જન્ટની અંદર, પ્રક્ષાલકની અંદર એવા પ્રકારના તત્વો પહેલેથી જ નાખેલા છે કે જે આ કેલ્શિયમ અને મેગ્નેશિયમ ક્ષારને પહેલેથી જોડાઈ જાય, અને કેલ્શિયમ અને મેગ્નેશિયમ ક્ષારના લીધે જે પ્રોબ્લેમ ક્રિએટ થતો હતો ને એ હવે ન થાય. તો વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થશે કે સર એવા તે કયા પદાર્થો છે, સંયોજનો છે જે ડિટર્જન્ટની અંદર પહેલેથી ઉમેરી દીધેલા હોય છે? તો વિદ્યાર્થી મિત્રો ડિટર્જન્ટની અંદર સલ્ફોનિક એસિડના ક્ષાર અથવા ક્લોરાઇડ અને બ્રોમાઇડ આયનો જે છે વિદ્યાર્થી મિત્રો તેના એમોનિયમ ક્ષાર એ પહેલેથી અંદર ઉમેરેલા હોય છે, કે જેના લીધે શું થાય? આ પદાર્થો જે છે તે કેલ્શિયમ અને મેગ્નેશિયમની જે ક્ષારો છે જે પાણીની અંદર દ્રાવ્ય છે જેના લીધે કઠિનતા છે એને દૂર કરે. અને હવે આ ક્ષારો દૂર થઈ જાય એટલે વિદ્યાર્થી મિત્રો કોઈ પ્રોબ્લેમ ન રહે. પછી તો સાબુનો જે અણુ છે એમાં ધ્રુવીય ભાગ છે તે પાણી સાથે જોડાઈ જાય આરામથી. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા વીજભારિત જે છેડો છે એ કઠિન પાણી Ca અને Mgના આયનના અદ્રાવ્ય અવક્ષેપ બનાવતા નથી. અને એના લીધે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તો પ્રક્ષાલકો જે છે એ કઠિન પાણી હોય ને છતાં પણ એ સારા એવા પ્રમાણમાં ફીણ બનાવે છે અને મેલને દૂર કરવામાં વપરાય છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો પ્રક્ષાલકો છે ને એ શેમ્પૂમાં વપરાય છે, ડિટર્જન્ટમાં વપરાય છે, જેના લીધે સૌથી વધુમાં વધુ ફીણ આપણને આ બંનેમાં જોવા મળે છે. સાબુ કરતાં પ્રક્ષાલકોમાં ફીણ આપણને કેમ વધુ જોવા મળે છે એનું કારણ તમને ખબર પડી ગઈ હશે.